ઝઘડો કરવો તો શરૂઆત કરવી પડે. વાઘ પાણી પીતો હોય આ બાજુએ અને પેલી બાજુએ બકરું પાણી પીતું હોય અને પાણીનું વેણ એમ જતું હોય. વાઘ પાણી પીતો હોય ત્યાંથી પહેલાં બકરું પાણી પીતો હોય પછી આ શું કે ખબર છે, મારું પાણી કેમ તે એઠું કર્યું કે બાપુ એઠું તો તમે કરો છો ને તમારું તો હું પીવું છું કે. કારણ કે છે મારવું હોય તો મારી નાખો ને કે એમ રાગ રસ્તા શું કામ કરો છો કે એમ. આને કંઈક કરવું તો છે. એટલે કે છે કોના સાધુ છો, કોનું ભજન કરો છો? એટલે સંતો કહે છે ભાઈ અમે સ્વામિનારાયણના અમે સાધુ છીએ અને અહીંયા આગળ આ રામપરા કરીને ગામ છે ત્યાં અમારે જવું છે કે છે. તેના અમે આ સાધુ તે છીએ તમને સાચે સાચું એ કહીએ. ત્યારે બોલ્યો એ ઉદેમ રામ અત અડબંગીને છે ન કામ. એટલે કે છે સંતોએ કીધું ગમે તો ભાઈ ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, આ અમે જે કહ્યું એ સાચે સાચું છે, એમાં અમે કશું ખોટું કહેતા નથી કે છે. પણ આ કેવો છે, અડબંગી છે કે છે, એને કોઈની બુદ્ધિ જેવું કોઈ તત્વ રહ્યું જ નથી એની અંદર, એટલે અડબંગી છે અને વળી પાછો હાવ નકામો છે. એટલે એને બીજું શું કહેવાય. પણ કહ્યું કે અમે સ્વામિનારાયણ જે ભગવાન છે એના અમે સાધુ છીએ કે છે. એટલે કહે છે કહ્યું સ્વામી નારાયણ જે ભગવાન કહેવાય છે. જ્યારે તેના જ સાધુ છો તમે ત્યારે કહીએ છીએ વળી એમ. તમે જ્યારે ભગવાન સ્વામિનારાયણના સાધુ છો કહે તો પછી અમારી પણ એક વાતને તમે બરાબર સાંભળી લો ધ્યાનથી કહે છે. એટલે પેલા સંતો કહે છે કે બોલો. તો કહે છે કે તમે મારા વાંક ગુનામાં આવી ગયા કે. એટલે સંતો ચાલતા ચાલતા નીકળે છે, તમે મારા વાંક ગુનામાં આવ્યા છો કે છે. તમે આવ્યા મારા ગુનામાં કેમ ચાલ્યા તમે કહું આઈ. આસીમ છે મારા ગામ તણી હું છું આ સરલી નોતે ધણી. આ સરલી ગામની સીમમાં થઈને તમે કેમ નીકળ્યા કે છે? આ ગામનો ધણી તો હું છું કે, આનો માલિક હું છું કે, માટે અહીં થઈને તમે કેમ નીકળ્યા કે? ગમે તેમ કરીને એને ઈર્ષા છે ભગવાનની સાથે, એટલે ભગવાનના સાધુને કેમ કરીને હેરાન કરવા, દુઃખ દેવું. એટલે એને બહાનું કાઢ્યું કે આ અમારી સીમ કે હું આ ગામનો ધણી છું, તો તમે આ રસ્તે થઈને શું કામ નીકળ્યા કે છે. એટલે સંતો કહે છે ત્યારે બોલ્યા છે સંત વિચારી અમે નથી લીધી ચીજ તારી. ચાલ્યા જઈએ છીએ અમે સહુ વળી બીજા ચાલ્યા જાય બહુ. અમે અહીં તરી નીકળ્યા છીએ કે છે, એમાં અમે બીજું કંઈ તારું લીધું નથી, તારી ચીજ લીધી નથી. જેમ બીજા બધા આ રસ્તે થઈને જાય છે એમ અમે પણ આ રસ્તે થઈને જઈએ છીએ. એમાં અમે કશું તમારું ચોર્યું નથી કે અમે તમારું લીધું નથી. તો પછી અમે તમારા કેવી રીતે વાંક ગુનામાં આવ્યા કે છે. રસ્તામાં સહુ આવે જાય તેમાં કોણે નાન કહેવાય. હશે સીમ તારા ગામ તણી
હૈશ કદી તું સરલીનો ધણી. આ તો રસ્તો છે ભાઈ, જાહેર માર્ગ છે, એમ બધાય આવે અને બધાય જાય કે છે એમ. હશ તું હઈશ સરલીનો, તારો તું એનો ધણી હઈશ, તેનો માલિક હઈશ, તું એનો મુખી હઈશ, પટેલીઓ હઈશ, પણ આ રસ્તો તો જાહેર માર્ગ છે, એમાં બધાય આવે ને બધાય જાય, એમાં અમે કશો ગુનો કર્યો નથી કે છે. પણ અમને તું ગુનેગાર ઠેરાવે છે, શું કરવા આવાર. અમે તો રમતા રામ છીએ, ગામ રામપુરે ચાલ્યા જઈએ. તું અમને શું કામ ગુનેગાર ઠરવે છે? અમે તો રમતા રામ, આજે આ ગામ ને કાલે બીજે ગામ કે છે. માટે અત્યારે અમે રામપુરની અંદર જઈશું, કાલ વળી પેઠા કોઈક બીજા ગામમાં જઈશું કે, એમાં તું અમને શું કામ ગુનેગાર ઠેરવે છે કે છે. ભેખધારીને પીડમાં ભાઈ, એમાં સારું નહીં થાય કાંઈ. અમને શા માટે કરો હેરાન, અમે તો ભજીએ ભગવાન. અને કહે છે ભાઈ શું તું અમને હેરાન કરે છે કે અમે આજ રમતા રામ, આજ આ ગામમાં કાલ પેલા ગામમાં તો ભગવાનનું ભજન કરીએ છીએ. ભગવાનના ભજન કરનારના ભક્તને કે તું શું કામ પીડા, શું કામ તું બધાને દુઃખ દે છે કે છે. ભગવાને વચ્ચેના મૃતની અંદર પણ લખ્યું છે કે અમે અમારો અપરાધ કરે તો અમે એને માફ કરી દઈએ કે, પણ ભગવાન કે અમારા ભક્તોનું, અમારા સાધુનો જે અપરાધ કરે, જે એને દુઃખ દે, એને અમે ક્યારેય માફ નથી કરતા કે છે. કારણ શું છે? ભગવાનને પોતાના સંતો, પોતાના હરિભક્તો જે છે એ અતિશય વહાલા છે, અને એટલા માટે એના અપમાનને ભગવાન પોતાનું અપમાન ગણે છે. એને જ્યારે કોઈ દુઃખ દેશે ત્યારે ભગવાન પોતે એ દુઃખને ગ્રહણ કરે છે, અને એટલા માટે ભગવાને કીધું કે અમે અમારો દ્રોહ કરશો કદાચ તમે માફ કરી દઈશું કે, પણ અમારા ભક્તનો કોઈ દ્રોહ કરશે તો અમે ક્યારેય એને માફ કરીશું નહીં કહે છે. એટલા ભગવાનને પોતાના સંતો, પોતાના ભક્તો એટલા વહાલા છે. હરિચરિતમૃત સાગરની અંદર એક અદ્ભુત પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા છે, બિરાજમાન છે, અને તે વખતે ભાઈ રામદાસજી પણ ત્યાં આગળ બિરાજમાન છે. અને મહારાજ તે વખતે ભાઈ રામદાસજીને પ્રશ્ન પૂછે છે કે મેં આત્માનંદ સ્વામીને જોયા નથી કે. મહારાજ શું કે મેં આત્માનંદ સ્વામીને જોયા નથી. આત્માનંદ સ્વામી ભગવાન શ્રીહરિના 500 પરમહંસો પૈકીના એક પરમહંસ, તેની વાત નથી. આ એ આત્માનંદ સ્વામી જે રામાનંદ સ્વામીના ગુરુ હતા અને જે અદ્વૈત મતની અંદર માનનારા હતા, એ આત્માનંદ સ્વામીની વાત કરે છે. તો ભગવાન શ્રી હરિ ભાઈ રામદાસજીને પ્રશ્ન પૂછે છે કે તમે અમને આત્માનંદ સ્વામીની કંઈક વાત કરો કે છે. મહારાજ શું કે રામદાસજીને તમે એની વાત કરો કે છે આત્માનંદ સ્વામીની. ત્યારે ભાઈ રામદાસજી હાથ જોડીને કહે છે કે મહારાજ, હું આત્માનંદ સ્વામીને તમને વાત કરું એ પહેલાં હું તમને મારી વાત કરું કે. પણ મહારાજ કે અમે તો તમને આત્માનંદ સ્વામીનું પૂછીએ છીએ, પણ કે મહારાજ હું તમને મારી વાત કરું અને હું મારી વાત કરું તમે સાંભળશો એટલે તમને આ વાતની ખબર પડી જશે કે આત્માનંદ સ્વામીનું જે વાત તમારે જાણવી છે તમને આપોઆપ ખબર પડી જશે કે. એટલે તમે રજા આપો તો હું મારી વાત તમને કરું કે છે. ત્યારે કહે છે કાંઈ વાંધો નહીં, તમારી વાત કરો કે છે. એટલે રામદાસજી કહે છે કે હું નાનો હતો અને ત્યારથી મને વૈરાગ્ય હતો, મારે ભગવાન ભજવા હતા, મારે સંસારની અંદર મને કોઈ પ્રેમ નહોતો, મારા સગા વાલા પરિવારની અંદર મને જરાય સ્નેહ નહોતો કે છે. એનાથી હું ઉદાસ રહેતો કે છે. એમ કરતાં કરતાં એક વખત કે છું ખેતરની અંદર હળ ચલાવતો હતો, ખેતી કરતો હતો, અને તે વખતે મને સંતના રૂપની અંદર રામાનંદ સ્વામીએ મને દર્શન આપ્યું કે છે. રામાનંદ સ્વામીએ મને દર્શન આપ્યું કે છે. અને રામાનંદ સ્વામીએ કીધું કે અમે દ્વારિકાની યાત્રા કરવા જઈએ છીએ, તારે આવવું છે કે. ત્યારે
ભાઈ રામદાસજી તે વખતે એમ કહેશે કે હા, આમે લગ્ન કરવું નહોતું, સંસાર કરવો નહોતો, વ્યવહારની અંદર કોઈ પ્રેમ નહોતો, સગા સંબંધીની અંદર કોઈ એટલું બધું મમત્વ નહોતું. એટલે મનની અંદર એમ થયું કે ચાલો ને શું કામ કોઈને ઘેર કહેવા જવું છે. એટલે ઘરે કહેવા પણ ગયા નહીં, એને સીધા ખેતરની અંદરથી રામાનંદ સ્વામીની સાથે ચાલતા ચાલતા ગયા. કે ત્યારબાદ ભાઈ રામદાસજી ભગવાન શ્રીહરિને કહે છે કે રસ્તાની અંદર ચાલતા ચાલતા મેં દ્વારિકા જ્યારે જતા તે વખતે મને જે એમને વાતો કરી મેં એમની સાથે, અને એ મેં વાતો કરી એનાથી મારા સંશયો અને મારા સંકલ્પ જે હતા એ બધાય ટળી ગયા. કે છે ખાલી રામાનંદ સ્વામીની સાથે રસ્તામાં વાતો કરતાં કરતાં મને બધા જે કલા સંકલ્પ હતા અને જે કંઈ સંશયો હતા એ બધાની નિવૃત્તિ થઈ ગઈ. કે છે અને એમ કરતાં કરતાં અમે દ્વારિકા પહોંચ્યા અને ત્યાં આગળ ગયા, દર્શન કર્યા, છાપો લીધી. અને એમ કરતાં કરતાં અમે નર્મદા કિનારે કોઈ એક ગામ છે ત્યાં આગળ આત્માનંદ સ્વામીનો આશ્રમ છે, ત્યાં આગળ અમે પહોંચ્યા. અને તે વખતે અમે આત્માનંદ સ્વામીને ગયા, અમે દંડવત પ્રણામ કર્યા અને અમે એમના શિષ્ય થઈને ત્યાં આગળ રોકાયા. કે છે અને એ શિષ્ય થઈને અમે જ્યારે રોકાયા ત્યારે રામાનંદ સ્વામી એ આત્માનંદ સ્વામીનો ખૂબ સમાગમ કરતા. કે છે અને એમ સમાગમ કરતાં કરતાં એમને આત્માનંદ સ્વામીનો અપાર રાજીપો, રામાનંદ સ્વામીની ઉપર અપાર રાજીપો થયો. કે છે એટલે અને જ્યારે આત્માનંદ સ્વામી જ્યારે રામાનંદ સ્વામી ઉપર જ્યારે બહુ જ પ્રસન્ન થયા અને ત્યારબાદ આત્માનંદ સ્વામી 125 વર્ષના હતા. કેટલા? 125 વર્ષની એમની આયુષ્ય હતી. સ્વતંત્ર હતા, એમને જ્યારે દેહ મૂકવો હોય ત્યારે મૂકી શકે એટલી સામર્થ્ય એમની પાસે હતી. 125 વર્ષ સુધી પોતે રહ્યા. ત્યારબાદ પોતે એમના જેટલા આશ્રિત અને ભક્ત અને શિષ્ય મંડળ છે એ બધાને એમને એમ કીધું કે જો હવે મારો સમય પૂરો થયો છે, મારે જવું છે. કે છે માટે તમને બધાને એટલું કહું છું કે હવે મારા જેટલા શિષ્ય મંડળની અંદર જેટલા તમે બધા સંતો અને જેટલા કોઈ ભક્તો બધા છો, તમે બધાએ આજથી હવે આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો અને એ કહે તે પ્રમાણે કરજો, કલ્યાણ એમાં રહેલું છે. કે હવે આત્માનંદ સ્વામી એ તો નિરાકારવાદી છે, એમનો અદ્વૈત મત છે. આપણો મત કેવો છે? વિશિષ્ટાદ્વૈત છે. એ ભગવાનને નિરાકાર સમજતા. અને રામાનંદ સ્વામીએ જ્યારે એમને પૂછ્યું પ્રશ્ન ત્યારે કહે છે કે આ જે બ્રહ્મ, જે પ્રકાશ દેખાય છે એ જ પરમાત્મા છે, એથી આગળ કશું છે નહીં, માટે તું આ વાત છોડી દે. કે રામાનંદ સ્વામી રડી પડ્યા કે નહીં, મારે તો સાકાર મૂર્તિના દર્શન કરવા છે અને તમે તો ભગવાન નિરાકાર કહો છો, માટે મારે તમારી સાથે રહેવું નથી. પરંતુ 125 વર્ષ પછી સમુદ્ર કિનારે પોતે ત્યાં આગળ પધાર્યા છે. ત્યાં આગળ પોતે આસન વાળીને બેઠા અને સ્વ ઈચ્છાએ પોતાનો દેહનો નહીં, એક ભરવાડનો એ ભક્ત છે, એમનો એક ભરવાડ ગામની અંદર એનો ભક્ત છે અને એ ભક્તના ઘેર એ પોતે ગયા અને ત્યાં આગળ જઈ અને પોતે દેહ ત્યાગ કર્યો. અને એ દેહ ત્યાગ કર્યા બાદ એમને અગ્નિ સંસ્કાર કરવાને માટે જ્યારે સમુદ્ર કિનારે લઈ ગયા તે વખતે જે એમને ત્યાં આગળ પધરાયા ત્યારે એકદમ અદૃશ્ય થઈ ગયા. અગ્નિ સંસ્કારની જરૂર પણ પડી નહીં અને સદેહે બ્રહ્મલોકની અંદર પહોંચી ગયા. કે અને ત્યારબાદ પોતાના તમામ શિષ્યોને બધાને કીધું હવે તમે આ રામાનંદ સ્વામી જેમ કહે તે પ્રમાણે કરજો. કે આજ દિન સુધી અને એમ બોલ્યા રામાનંદ સ્વામી મારા કરતાં પણ મોટા છે. આ નિર્માનીપણું જે આવવું, આ ઈર્ષાનો ભાવ નીકળી જવો, એ આવા મોટાના જીવનની અંદરથી આપણને ખબર પડે કે એક આત્માનંદ સ્વામી કેટલા સમર્થ સાધુ છે. 125 વર્ષ સુધી પોતાની આપે દેહ રાખી શકે, સ્વતંત્ર થકા દેહ છોડી શકે, અગ્નિ સંસ્કારની જરૂર ન પડે, સદેહે સીધા બ્રહ્મલોકની અંદર પહોંચી જાય, આટલી સામર્થ્ય જેની અંદર હોઈ શકે. અને એ જ્યારે પોતાના શિષ્યને એમ કે આ રામાનંદ સ્વામી મારા કરતાં મોટા છે, હું નથી માનતો કે આ બ્રહ્માંડની અંદર એક જ કિસ્સો બન્યો છે ને હવે પછી કુદાડ બનવાનો છે નહીં, કે જે ગુરુપદ રહી અને એમ કે આ મારો શિષ્ય છે ને એ મારા કરતાં મોટો છે, એવું આજ દિન સુધી બન્યું નથી. અને હું નથી માનતો કે હવે પછી ક્યારેય બન્યા. હંમેશા ગુરુને એમ જ મારા જેવો કોઈ છે જ નહીં. કે અને એની એ જ રીત આપણે જોઈ શકીએ કે જ્યારે રામાનંદ સ્વામી જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા, અરે રામાનંદ સ્વામીને જ્યારે પોતાનો ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી અને એ પોતાની ગાદી જ્યારે એમને ચલાવીને શરૂઆત કરી અને મહારાજ 17 વર્ષની ઉંમરે
19 વર્ષની ઉંમરે જ્યારે ભગવાન શ્રીહરિને ગાદી ઉપર બિરાજમાન કર્યા ત્યારે બધાય મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ અને ભાઈ રામદાસજી અને મૂળજી બ્રહ્મચારી બધાને ભેગા કર્યા હરિભક્તોને, બધાને કહ્યું કે આજથી આ તમારા ગુરુપદે છે, કે મારા કરતાં એને વિશેષ માનજો. શું કહ્યું? મારા કરતાં પણ એને વિશેષ માનજો. આત્માનંદ સ્વામીએ પણ રામાનંદ સ્વામીએ પોતાના શિષ્ય માટે એમ જ કીધું હતું કે મારા કરતાં પણ આ રામાનંદ સ્વામી અતિશય મોટા છે. એ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પણ બધાય ભક્તોને એમ કહ્યું કે આ મારા કરતાં બહુ મોટા છે અને મારાથી એને વિશેષ માનજો તમે. અને તોય મુક્તાનંદ સ્વામીને આપણે સૌ જાણીએ છીએ કે કેટલો મનમાં સંશય રહી ગયો કે ના ના, રામાનંદ સ્વામી જેવા તો નહીં જ. નીલકંઠ વર્ણી ગમે તેવા મોટા હોય, પણ ગુરુ રામાનંદ સ્વામી એટલે આમ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતાર જોઈ લો, એના જેવો તો મોટો થઈ શકે જ નહીં. કે તો એને માટે શું કરવું પડ્યું? રામાનંદ સ્વામીને દર્શન દેવા પડ્યા. જંગલની અંદર દર્શન આપ્યા. અરે કેમ ભૂલા પડી ગયા? મેં કહ્યું તું ભૂલી ગયા? અને ત્યારે કહે છે હા ખરી વાત છે. અને પછી પોતે જય સદગુરુની આરતી કરી અને પોતે ત્યારથી ભગવાન શ્રી રામાનંદ સ્વામીનો મહિમા ઓછો કરીને નીલકંઠ વર્ણી ભગવાન સહજાનંદ સ્વામીનો અપાર મહિમા પોતે સમજ્યા, ગાયા અને આપણને બધાને કહ્યો છે. માટે આવું જે આ નિર્માનીપણું જે છે, કોઈ જાતની ઈર્ષા ન હોવી જોઈએ. કારણ કે ઈર્ષા હોય છે એની અંદરથી માનનો જન્મ થાય છે. આને ઈર્ષા છે તો એની અંદરથી એમ થાય કે બસ મને પૂછ્યા વગર કેમ તે કર્યું, મને પૂછ્યા વગર આ રસ્તા પર તું કેમ ચાલ્યો? ભાઈ તો જાહેર માર્ગ છે, એમાં મારે તને ક્યાં પૂછવાનું હોય? કે પણ દુઃખ દેવું હોય અને જે અમુક માણસો છે ને એવા ભગવાનને દુઃખ દેવાને માટે, ભગવાનના ભક્તોને દુઃખ દેવાને માટે જ જન્મ્યા હોય અને એટલે એનું કાર્ય કરે છે. એ કર્યા વગર રહે જ નહીં. તમારી બાજુમાં બેઠા હોય ને પણ તોય એ કરે. કશું ન કરે તો તમને વાતે ગોટાળે ચડાવી દે. કથા સાંભળતા સાંભળતા તમને મજા આવતી હોય પણ પેલા બાજુમાં બેઠા બેઠા સાંભળો છો, મારે આજે આવું થયું. કે પણ તમારી કથા જાય, કારણ કે એ આવ્યા છે એટલા માટે કે તમે કેમ કરીને પછી બહાર નીકળો. તમને ભગવાનના મહિમાનો શબ્દ કાનમાં પડે નહીં અને જીવમાં ઉતરે નહીં ને તમે ભગવાનના ભક્ત બનો નહીં, એટલા માટે તમારી સાથે બેઠા હોય. જે કોઈ પ્રકારે તમને ને મને આ સત્સંગની અંદરથી પાડવા માટે જે આવ્યા છે એ એનું કાર્ય કરે જ છે. આજે પણ એ કરી રહ્યા છે, આજે પણ કરી રહ્યા છે. સાવધાની મારે તમારે રાખવાની છે કે આપણે એમાં ભોરવાઈ ન જઈએ, આપણે એમાંથી પડી ન જઈએ. ભગવાન શ્રીહરિને આ દરબાર જે છે એને કહે છે કે તમે અહીંયા આગળથીને શું કામ ચાલો? સંતો કે ભાઈ અમે તો આજે આ ગામ કાલ પેલા ગામ, એટલે અમે તો રમતા રામ છીએ, કે માટે રામપુર અમારે જવું છે, પછી ત્યાંથી બીજા ગામ જઈશું કે છે. અને કહે છે કે ભીખધારીને પીડમાં ભાઈ એમાં સારું નહીં થાય કાઈ, અમને શા માટે કરો હેરાન, અમે તો ભજીએ ભગવાન. અમને શું કામ કે તું અમને પીડા આપીશ, દુઃખ કરીશ, એમાં તારું કશું સારું થશે નહીં કે. અને આ કોઈ એવું, આ તો જગતનો જીવ છે. આ જે ગામધણી જે છે ઉદયરામ, એ તો જગતનો જીવ છે, એને તો હોય. પણ જુઓ ભગવાનના એકાંતિક ભક્તોને પણ કેવી તકલીફો થાય છે તે આ અક્ષરાનંદ સ્વામી જેવા સંતોએ પોતાની વાતોની અંદર બધી વાતો લખી છે. એની અંદર આપણે જોઈએ તો અલૈયા ખાચરની વાત લખી છે એની અંદર, કે અલૈયા ખાચર જે છે તે કેટલા સમર્થ છે તે જુઓ. કારણ કે ભગવાનના ઉત્તમ એકાંતિક ભક્ત છે. ભગવાન શ્રીહરિ કેટલીય વાર સત્સંગ સભાની અંદર એમના દ્વારે કથા કરાવતા. વિચાર કરીએ, એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જે 500 પરમહંસો બિરાજમાન હોય, હજારો હરિભક્તો ભાઈઓ બહેનોની સભા ભરીને બેઠી હોય, અને એમાં આ અલૈયા ખાચાના ભગવાન છે. તમે વાતો કરો કે તમે સત્સંગ કરો કે કથા વાર્તા કરો, એટલા વિદ્વાન અલૈયા ખાચર છે, કોઈ સામાન્ય નથી. એટલું જ નહીં, ભગવાનનું ભજન કરવાને માટે, મહારાજને રાજી કરવાને માટે, ભગવાનની ભક્તિ કરવાને માટે આ સંસારનો ત્યાગ કરી દીધો. બાલ બ્રહ્મચારી રહ્યા, લગ્ન નહોતું કર્યું, મિલકત જમીન જાગીર ઘર બહાર પુષ્કળ હતું,
અને એટલો બધો ભગવાન શ્રીહરિની ભક્તિ કરતા કે ન પૂછો ને વાત. ગામની અંદર ગામની અંદરથી મજૂરો પોતાના ખેતરમાં કામ કરવાની માટે આવે. દરરોજ 25, 50, 60 મજૂરો કામ કરતા હોય. થોડું કામ કરે ને પછી ઝાડ નીચે બપોરે બેસાડી દે ને પછી ભગવાનના મહિમાની વાતો કરે. એમ કરતાં કરતાં કલાક 2 કલાક થાય પછી પેલા મજૂરો અકળાય કે બાપુ કથા બંધ કરો તો કામ કરીએ કે, અને તો આખો દિવસ આ કામ કોણ કરશે કે. તારે શું કહેતા ખબર છે, કામ તો આજે નહીં થાય ને તો કાલે થશે કે, પણ આ તને વાત તને પછી સાંભળવાની નહીં મળે કે. એમ કરીને બધાને સત્સંગ કરાવતા, કંઠી પહેરાવતા અને પછી ભગવાનની પાસે લઈ જતા. ચાલો બધા મહારાજની પાસે તઈ જઈને કે મહારાજ આ બધાને આશીર્વાદ આપો, હવે એમને કંઠીઓ પહેરાવો અને તમારા ભક્ત કરો, તમારે શરણમાં લઈ લો. આવા મહાન ભક્તો હતી. આ કોઈ સામાન્યની વાતો નથી. આ તો ઉદયરામ તો સમજો કે જગતનો જીવ છે. આ તો ઉત્તમ ભગવાનના ભક્તો, જેને ભગવાનને માટે સંસારના સુખોનો ત્યાગ કર્યો, એવા ભક્તોની આ વાત છે. કેટલા સમર્થ છે તેની વાત અહીં લખી છે કે એક વખત એ ઢોલિયા ઉપર બેઠા હતા અલૈયા ખાચર, અને તે વખતે એક કુંભાર એમનું ખોરડું એટલે એમનું જે ઘર હતું એ ઘર ઉપર નળિયા ચારતો હતો. તે વખતે આ સિમેન્ટ બિમેન્ટ શોધાયેલું નહીં ને ભાઈ, એટલે અહીંયા આગળ શું કરતા, ઘરની અંદર પહેલાં એક આડો મોભ હોય અને મોભની ઉપર નાની નાની વળીઓ નાખવામાં આવે, અને પછી એની ઉપર નળિયા ગોઠવવામાં આવે. એક ઊંધું ને એક છતું, એક ઊંધું ને એક છતું એમ ગોઠવવામાં આવે. અને ઉનાળો આવે ને, કારણ કે ઉપર શું વાંદરા હોય ગામની અંદર, એટલે ઉપરથી દોડી કરતા નળિયા ખસી જાય. અને પછી ચોમાસામાં શું થાય, પાણી અંદર લીક થાય. એટલે ચોમાસું આવતા પહેલાં ઉનાળામાં એ છત ઉપર જઈને એ નળિયાને સરખા ગોઠવવામાં આવતા. તો એક કુંભાર હતો તે નળિયા ઉપર ગોઠવતો હતો, સરખા કરતો હતો. એનું આયુષ્ય પૂરું થયું તો એને લેવાના માટે જમાવ્યા. આમ નળિયું ચારતો સરખું ગોઠવતો હતો ને એકદમ જોયા ભયંકર વેશવાળા જોયા, એટલે એકદમ ગો બાપરે આ કોણ આવ્યું અહીંયા આગળ કહેશે. તે જમને દેખીને બૂમો પાડતો ત્યાંથી ભૂસકો મારી નીચે પડ્યો અને કહે બાપુ દોડજો, મને મારી નાખ્યો કહેશે. એટલે એમ કરીને કુંભાર જે છે તે લીમડાની ડાળે ટીંગાળો અને લીમડાની ડાળ ઉપર જમે પગ મેલ્યો, એટલે ડાળ અને કુંભાર બેઉ ફળિયામાં પડ્યા. પેલો છે તે લટકાયો ખરો ઝાડની ડાળીએ, પણ પેલો જમ હતો ને તેને એ ડાળી પર પગ મૂકીને ભાગ્યો, એટલે બધું આવ્યું નીચે શેરીમાં. દોટ મૂકી અને એ કુંભાર અલૈયા ખાચરનો ઢોલિયો તો એની નીચે બેસી ગયા. અને પછી અલૈયા ખાચરને કહે છે કે બાપુ મારી બચાવો, રક્ષા કરો. પણ કે શું થયું? તો કાં જમ મને લેવાને માટે આવ્યા છે કે. ત્યાર પછી અલૈયા ખાચર છે તે કે હાકલ મારી કે છે કોણ છે એને લઈ જનારો કે છે, અહીં આવતો કે. એટલે પેલો દૂરથી પગે લાગીને પછી ત્યાંથી નીકળી ગયો. કેટલા સમર્થ! આટલી સામર્થ્ય હોય અને તો એ છતાંય જ્યારે ભૂલો પડે ને ત્યારે આપણને એમ થાય કે આમ જરાક કાંઠે આવેલું વણ એ ડૂબી ગયું જરાકમાં. ખાબોચિયા દરિયો સમુદ્ર તર્યા અને ક્યાં ડૂબ્યા? ખાબોચિયામાં ડૂબી ગયા બસ. અને ખાબોચિયા આવડા જ હોય, કોઈકને માન, કોઈકને ક્રોધ, કોઈને ઈર્ષ્યા, કોઈને મારું, કોઈને તારું, કોઈને પૈસા, સત્તા, આ બધુંય. અને સ્વામી સ્વામી કરે, ભાઈ ભાઈ કરે, ગુરુ ગુરુ કરે, એટલે એ બધાને તમને આનંદ થાય. અને જો જરાક નામ બોલવાનું રહી ગયું હોય ને તો મોઢું એકદમ ફિક્કું પડી જાય કે ઓહો આપણું નામ ન લીધું કે છે. આ ભગવાન શ્રીહરિનું ભજન કરવા માટે બધા એ ભજન કરતાં કરતાં સમુદ્ર તરીને આવ્યા આપણે. અને આ બધા નાના નાના ખાબોચિયા છે, એની અંદર આપણે ડૂબી જવાના. અને એટલા જ માટે ભગવાનના આવા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષે લખ્યું છે, હવે સાવધાન રહેજો કે છે. આ ખાબોચિયા તમને ડૂબાડી દેશે કે. ખાબોચિયું કુદાડો ડૂબાડે નહીં, પણ આ આત્યંતિક કલ્યાણના માર્ગમાં આ બધા ખાબોચિયા છે એ તમને ડૂબાડી દેશે કે છે. એટલે હાકલ મારી એટલે જમતો ત્યાંથી નાસી ગયો. અને પછી કુંભાર સત્સંગી થયો. કે તારા ભગવાન, તમારા ભગવાન, બાપુ તમારા ભગવાન એટલે ભગવાન હો, ને તો આજે આપણું છેલ્લો દિવસ આવી ગયો તો કહે છે. એટલે એમ કહેતાની સાથે પોતે સત્સંગી થઈ ગયો અને જીવ્યો ત્યાં સુધી સાધુ ને સંતોની ખૂબ એને સેવા કરી. હવે આટલા બધા વિદ્વાન, આટલા બધા જેને કહીએ કે હોશિયાર, ભગવાનના અતિશયવાલા. એક વખત ભગવાન શ્રી ગઢપુરમાં બિરાજમાન હતા અને તે વખતે એમને મહારાજે સભાની અંદર પેલા 7 ઋષિઓની વાત આવે છે, સપ્તર્ષિ ઋષિઓની વાત આવે છે.
તે એ બધા 7 ઋષિઓ ગણ્યા, અને એ બધા 7 ઋષિઓ જે ગણ્યા એમાં પહેલા નંબરમાં સુરા ખાચરનું નામ આવ્યું. સુરા ખાચર, પછી આ હરિભગત એમ કરતાં કરતાં છેલ્લે કોનું નામ આવ્યું? અલૈયા ખાચરનું. છેલ્લું નામ અલૈયા ખાચરનું લીધું. સુરા ખાચરને પહેલાં ગણ્યા અને અલૈયાને છેલ્લા ગણ્યા, એટલે એને ખબર પડી અલૈયા ખાચરને કે આ સપ્ત ઋષિની અંદર સુરા ખાચરને મહારાજે નંબર પહેલો આપ્યો છે, અને તારો નંબર જે છે અને મને ત્રીજો ગણ્યો છે, એમનું ત્રીજા નંબરમાં નામ હતું એમનું. આટલું સાંભળતાની સાથે એ બેભાન થઈ ગયા, મૂર્છા આવી ગઈ. એકદમ શોક લાગે ને માણસ કેમ આમ બેભાન થઈ જાય, એકદમ બેભાન થઈ ગયા. આ કેટલું બધું આપણને એમ થાય કે આપણને માન જે છે એ કેટલું બધું જીવની અંદર ઊંડે ઉતરી ગયેલું છે. જો ગઢડા મધ્યના 41મા વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિએ એની વાત લખી છે. આ સરલીનો ગામ ધણી છે ઉદયરામ, એને બીજું કશું નથી. હું આ ગામનો ધણી છું, મારા જેવો કોઈ નથી, મારી રજા વગર કેમ ચાલ્યો, આ મારો રસ્તો છે, આ મારું ગામ છે. આ તારું ગામ કરતાં કરતાં યમદૂત આવીને જ્યારે ઊભા રહે ને ત્યારે કશું ગામ રહેતું નથી, પછી બધું સડસડાટ દેખાય. તો ગઢડા મધ્યના 41મા વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિ કરે છે, આ સત્સંગની અંદર કેટલાકને માન મળે ને તો જ ભક્તિ કરવી સારી લાગે છે. આ સત્સંગને મહારાજ તે વખતે બોલ્યા છે, આજથી 250 વર્ષ પહેલાં. એ વખતનો એ સત્સંગ આજે પણ એ જ સત્સંગ છે. આ સત્સંગની અંદર આજે પણ જેને ભક્તિ કરવી હોય એ ભક્તિ કરતાં કરતાં જો એને માન મળતું હોય તો જ ભક્તિ કરે છે, નહીં તો એને ભક્તિ કરવી ગમતી નથી કહે છે. અને પછી ભગવાન શ્રીહરિએ પેલા કૂતરાનું દૃષ્ટાંત આપ્યું છે કે કૂતરું હોય તો પેલું હાડકું હોય, એ હાડકું હોય એને લઈ જાય કે છે, પકડી લાવે ગમે ત્યાંથી, પછી એકાંતમાં લઈ જાય, અને પછી એને બચકા ભરે કે છે, બચકા ભરે, અને પછી એમાંથી એનું મોઢું છોલાય, અને છોલાય પછી એમાંથી લોહી નીકળે, અને લોહી શેની ઉપર લાગે? હાડકા ઉપર લાગે, અને પછી એને ચાટીને ખાય. ભગવાન શ્રીહરિ કે મૂર્ખ છે કૂતરું, એને એટલી ખબર નથી કે આ મારા જ મોઢાનું લોહી છે, અને એમાં જ હું સ્વાદ માની રહ્યો છું કે છે. માટે ભગવાન શ્રીહરિએ એવા ભક્તોને આની સાથે સરખામણી કરી છે. તો એવા ભગવાન શ્રીહરિને જે ગમતું નથી, પણ અલૈયા ખાચર આટલા સમર્થ અને આટલા વિદ્વાન, આટલા જ્ઞાની હોવા છતાંય જ્યારે ભગવાને એમને ત્રીજા નંબરમાં મૂક્યા એટલે એકદમ બેભાન થઈ ગયા, અને બેભાન થતાની સાથે મૂર્છા આવી ગઈ. તેનું કારણ તો કે સુરો ખાચર. કારણ શું હતું ખબર છે? સુરા ખાચર ગ્રસ્તાશ્રમી છે અને હું તો ત્યાગી છું, અને તોય મારો ત્રીજો નંબર અને સુરા ખાચરનો પહેલો નંબર, આવું કેવી રીતે બને? માટે આ ભગવાને જરા ભેદભાવ કર્યો અહીંયા આગળ કહે છે. સુરો ખાચર તો ગ્રસ્તાશ્રમી છે ને હું તો ત્યાગી છું, કેમ કે પોતે ત્યાગીના જેવા ધર્મ પાળતા અને રાખતા. પછી એ વાતની મહારાજને કોઈકે ખબર કરી. દોડતા આવીને કીધું કે મહારાજ અલૈયા ખાચરને મૂર્છા આવી ગઈ, કે તો બેબંધ થઈ ગયા. કે તારે કે કેમ, શું કામ? કે તારે કહેશે કે એને તમે કીધું ને કે સુરા ખાચરને પહેલો નંબર આપ્યો પેલા સપ્તર્ષિ ઋષિમાં, એનો ત્રીજો નંબર આપ્યો ને તે કે એમાં એને ઝાટકો આવી ગયો કે છે, એટલે બેભાન થઈ ગયા કે છે. અને કહે છે સુરા, અને પછી મહારાજ પછી કહે છે વાત તો સાચી ને, કે અલૈયો ખાચર એટલે અલૈયો ખાચર, એના જેવું તો કોઈ નહીં. કે સુરા ખાચરને તો 4-5 છોકરા છે, કે એ તો ગ્રસ્તાશ્રમી છે. કે એટલે અલૈયા ખાચર જેવો તો અલૈયા ખાચર છે ને સપ્ત ઋષિમાં નંબર 1માં પહેલા નંબરની અંદર એવો આવે કે છે. આ વાત જઈને પાછા અલૈયા ખાચર બેભાન પડ્યા. તેમાં જઈને કોઈકે કીધું કે મહારાજે કીધું કે અલૈયા ખાચર 1 નંબરના મારા હરિભગત છે, સુરો ખાચર તો કે ગ્રસ્તાશ્રમી, અને તો 4-5 છોકરા છે, કે એટલે તો હાવ નકામો કે છે. તરત બેઠા થઈ ગયા. જીવને કંઈ વાર લાગે છે, કેટલું બધું અંતરની અંદર પડ્યું છે. જરીક વાહવા થાય ને તો આમ તરત બેભાન થયો હોય ને તો તરત જાગી જાય છે. આ વખાણ એટલું બધું કાર્ય કરે છે, માન એટલું બધું કાર્ય કરે છે કે છે. અલૈયા ખાચરની બરોબર એ ન કહેવાય કે તે વાત કોઈ કે અલૈયા ખાચરને કરી કે મહારાજે તમારા વખાણ કરતાં કરતાં એ સપ્ત ઋષિમાં પહેલાં તમને ગણ્યા, અને સાંભળી અને તરત જ શું થયું? તરત મૂર્છા ઉતરી ગઈ, અને પછી વળી પાછા મહારાજનું ભજન કરવા લાગ્યા કે છે.
આ ભગવાનના ભક્તોની વાતો. આ તો જગતનો જીવ છે બિચારો, પણ જો ભગવાનના ભક્તને આટલું બધું થાય. અને એ લૈયા ખાચર કેટલા મહાસમર્થ હતા. અને એક વખત ઘેલાની અંદર સ્નાન કરતાં કરતાં જરાક જેટલું ભગવાને એમ ટીખડ કર્યું અને એની અંદર મુક્તાનંદ સ્વામી જરાક હસ્યા અને એની અંદર તો ક્રોધ ચડ્યો છે અને પોતાની તલવાર કાઢીને મુક્તાનંદ સ્વામીને આ મારવા સુધીની તૈયારી કરે. અને પછી એવા મોટા સાધુ પુરુષનો જેને અભાવ આવે છે, ભગવાન બોલ્યા છે. આજે આનંદાનંદ સ્વામી અને બીજા 13 સંતના મંડળને આજ આ દુઃખવી રહ્યો છે. તે વખતે મુક્તાનંદ સ્વામીને દુઃખ આપ્યું છે. અને મુક્તાનંદ સ્વામીને જે દુઃખ આપ્યું એના પ્રભાવે કરીને, એના પ્રતાપે કરીને એ ભગવાનથી વિમુખ થયા. અને જિંજાવદરની ભાગોળે બેસતો ને ત્યાં થઈને સંગ નીકળે. સ્વામિનારાયણનું ભજન કરતો કરતો ક્યાં જાવ છો? અરે ગઢડા જઈએ છીએ, મહારાજના દર્શન કરીશું, સત્સંગ કરીશું, મહિનો રેકો આવું છે અને બહુ સેવા કરવી છે. આમ છે કે કશું રહ્યું નથી કે છે. પાછો વળ અહીંથી કે છે, અહીંથી પાછો વળ કે છે. અને એમ કરતાં કરતાં એકવાર જોબન પગી ત્યાંથી નીકળ્યા. કોઈનું ઓળખ્યા નહીં, કોઈ દળ જોયેલા નહીં. એટલે જોબન પગીને એમનો પરિવારને એની દીકરીઓને બધાને લઈને નીકળ્યા. અને ત્યાં આગળ બેઠા હતા. એ બાપુ કેમ છો? કરતાં કરતાં નીકળ્યા. ક્યાં જાઓ છો? ગઢપુર જઈએ છીએ, ગઢડા જવું છે કે મહારાજના દર્શન કરવા. બધે ક્યાંય કશું રહ્યું નથી કે છે. કે એ મહારાજ તો કહે છે જોબન પગીની દીકરીઓને લઈને ભાગી ગયા કે છે. તમને ખબર નથી કે? આને પેલા જોબન પગી કે શું વાત કરો છો? જોબન પગી તો હું શું કહે છે? અને આ મારી 2 દીકરીઓ રહી કે છે. પણ જે વખતે ઈર્ષા આવે છે તે વખતે કેટલી હદ સુધી ભગવાનનો ભક્ત હોય તો પણ એ નીચે જઈ શકે છે, એનું આ ઉદાહરણ છે. નહીં તો કેટલો ભગવાનનો એકાંતિક ભક્ત જેની પાસે મહારાજ કથા કરાવતા હોય, એ કેટલો બધો વિદ્વત્તાથી ભરેલો હોય, શાસ્ત્રોનો અભ્યાસી હોય, અન્યને સત્સંગ કરાવે. સ્વરૂપાનંદ સ્વામીના મંડળમાં મોકલ્યા હતા એમને એક વખત. જાઓ સ્વરૂપાનંદ સ્વામીના મંડળમાં તમે જાઓ અને જ્યાં જ્યાં ફરે ને ત્યાં જજો ને બધે અમારો મહિમા તમને બધાને આ મુમુક્ષુ જીવાત્માઓને સમજાવજો કે એટલા સમર્થ. અને મહારાજે પછી તે વખતે છેલ્લે લખવું પડ્યું કે અમે સૌને આજ્ઞા કરી છે કે જિંજાવદરની ભાગોળે થઈને કોઈ નીકળશો નહીં કે. જિંજાવદરની ભાગોળે થઈને નીકળતા કે છે. ભગવાને તરત કહી દીધું બધાને, કારણ કે જોઈ લીધું કે ત્યાં આગળ અલૈયો બેઠો છે અને એ બધાને અવગુણ ઘાલે છે મારો. તો ભગવાન શ્રી હરિએ ત્યાં આગળ બધાને રોક્યા કે હવે જિંજાવદરની ભાગોળથીને કોઈ નીકળવું નહીં. આટલે સુધી જઈ શકે ભગવાનનો એકાંતિક ભક્ત. ઈર્ષા અને માનની અંદર કેટલી હદ સુધી નીચે જઈ શકે, આનાથી તમને આમ અદ્યતન ઉદાહરણ કોઈ જોવા જ ન મળે, વાંચવા ન મળે તમને. અસરલીના દરબાર છે ઉદયરામ, અને એને કહે છે કે ભાઈ અમે તો આ સંતો છીએ, રમતા રામ છીએ, માટે તું અમને જવા દે, અમને રોકીશ નહીં કે છે. અને અમને તું બેક ધારીને તો દુઃખ ન દેતો કે છે. માટે જાવા દે અમને આવાર, રોકીશ મા વાટે તું નિરધાર. ત્યારે બોલ્યો તે ઉદય રામ, તમે સમજાવો મને તમામ. એ કહે છે કે તું અમને રોકીશ નહીં, કે અમને જવા દે, અમારે રામપુર જવું છે. પેલો કહે છે કે તમે મને ઉલટસુલટ સમજાવશો નહીં, આ મારો રસ્તો છે, આનો ગામ ધણી હું છું, તમારાથી અહીંથી જવાય નહીં, તમે મારા વાંક ગુનામાં આવ્યા છો બસ. કે કેટલો કહે છે સુજે તે ટલાવ વચન કઈ, મને ભરમાવશો જ્ઞાન દઈ. તો પણ તમને હું લઈ જઈશ, મારી મેળીમાં પૂરી દઈશ. તમે મને ઉલટ સુલટ સમજાવવાની વાત ન કરો કે છે. તમે મને ગમે તેવું સમજાવશો ને, પણ હું આજે તમને છોડવાનો નથી. તમને બધાને હું પકડી અને મારી મેળીની અંદર પૂરીને તારું મારી દઈશ કે. માટે તમે મને ઉલટ સુલટ કશું સમજાવશો નહીં. હું કહું છું એમ ચાલો મારી સાથે કે બસ મને ભરમાવશો નહીં કે છે. ગમે એવા વચન ને ગમે એવું જ્ઞાન આપીને તમે મને ભરમાવવાની મહેનત કરતા નહીં. હું તમને લઈ જવાનો અને મારી મેળીમાં તમને હું પૂરી દેવાનો કહેશે.
ત્યારે બિચારા સંતોની પાસે તો બીજું કંઈ વિકલ્પ હતો નહીં, એટલે કે છે ભલે તારી મરજી હોય તેમ કર, અમે આવીએ કે છે. ત્યારે બોલ્યા સંત તે પાવન, તારી મરજી હોય એમ જન્મ, ચાલ તો હોય મેં આવીએ ત્યાંય, નથી અમારે તેનું તે કાંઈ. ભલા માણસ, અમે તો રામપુર જઈને ભગવાનનું ભજન કરીશું અને તું તારી ઓરડીમાં પૂરીને કેદ કરી દઈશ ને, તો અમારે તો ભગવાનનું ભજન કરવાનું છે. અમારે મને મહેલમાં ભજન કરવું, જંગલમાં ભજન કરવું, બધું સરખું જ છે કે, માટે તારી મરજી હોય એમ કર, ચાલ તારી સાથે આવીએ કે છે. એટલે એમ કહીને સંત તે કહું, ચાલ્યા ઉદે રામ ભેળા સહુ, ગામ સરલીએ ગયા સુજાણ, કરતા ભજન પ્રગટ પ્રમાણ. એમ કહીને સંત કહે ઉદયરામની ભેળા ચાલતા થયા, કારણ કે હવે આ રાજાની આગળ પછી કંઈ હોશિયારી કરવા જઈએ એનો કંઈ અર્થ નહીં, એનું ધાર્યું કરે, માટે ચાલો તમારી મરજી હોય તો તમારે ઘેર આવીએ કે છે. એટલે એમ કહી અને એ સરલીનો આ જે ઉદયરામ છે એને ઘેરા 13 સંતોને એને પોતાને ઘેર લઈ ગયો છે કે. પછી ચારણ તે ઉદયરામ, અતિ ઈર્ષાવાળો ને નકામ, તેણે સંતોને મેળે ચડાવી, પૂરી મૂક્યા તાળું અટકાવી. લઈ ગયો 13 જણને, આનંદાનંદ સ્વામી અને 13 સંતોનું મંડળ લઈ અને એને ઘેર લઈ ગયો. ઉપર મેળી હતી, મેળી ઉપર અંદર પૂરી અને બહાર શું કરી દીધું, તાળું મારી દીધું. હવે રો અહીંયા નહીં ખાવાનું ને પીવાનું કાંઈ કહેતા કંઈ જ નહીં કે છે. કેટલું પોતાને મહારાજે અહીં ગઢડા મધ્યના 41માં વચનામૃતની અંદર જ્યારે આ વાત કરી છે, ઈર્ષાની અંદરથી માનનો જન્મ થાય છે. ઈર્ષા એ માનનો આધાર છે. જન્મનું સ્થાન કોણ છે? ઈર્ષા છે. જ્યારે ઈર્ષા થાય છે, કોઈ ભગવાનના ભક્તને પ્રત્યે ઈર્ષા થાય ત્યારે જ એને માન જન્મે છે. નારદ અને તુમરુની વાત કરી છે ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર. નારદજીને તુમરુની વાત, તુમરુએ ગાન કર્યું, લક્ષ્મીજીને નારાયણની આગળ પ્રસન્ન થયા અને સરસ મજાનો પુરસ્કાર આપ્યો એને. નારદજીને ઈર્ષા થઈ, એના કરતાં તો હું સારું કહું છું કે ચાલ તારા કે છે, એને પુરસ્કાર આપ્યો તો આપણે ગઈએ. એટલે ત્યાં આગળ તંબુરો લઈને પોકી ગયા, ત્યાં આગળ ત્યાં આગળ તંબુરો લઈને ચાલુ પડી ગયા, પણ ન નારાયણે જોયું ને લક્ષ્મીજી જોયું. એમ કરતાં કરતાં કેટલું ગાયા, 7 મન્વંતર સુધી ગાન કર્યું કે છે. 1-2 દિવસ નહીં, 7 મન્વંતર સુધી જ્ઞાન કર્યું. 7 મન્વંતર સુધી જ્ઞાન કર્યું ને તોય જ્યારે ભગવાન રાજી ન થાય ત્યારે અંતે શું કર્યું, તુમરુની પાસે ગયા અને તુમરુની પાસે જઈ અને ગાની વિદ્યા શીખી. કે ભાઈ તે એવું તો કેવી રીતે ગાયું કે તારી એક જ ઝટકાની અંદર આ તારો ભગવાનને આ તારી આ લક્ષ્મીજી બેઉ, નારાયણ ને લક્ષ્મી બેઉ પ્રસન્ન થઈ ગયા અને હું 7 મન્વંતરથી ઘા કરું છું તો ભગવાન મારી હામુય જોતો નથી, તો હવે તારી રીત મને શીખવાડી કે છે. ત્યારે તુમરુએ નારદજીને ગાની વિદ્યા શીખવી 7 મન્વંતર બાદ. અને એ જ્યારે વિદ્યા શીખવી અને ત્યાર પછી જ્યારે લક્ષ્મીજીને નારાયણની આગળ જ્યારે ગાયું ત્યારે લક્ષ્મીજીને નારાયણ પ્રસન્ન થયા અને પોતાના ગળાનો હાર કાઢીને એમાં પહેરાવી દીધો. ભગવાન શ્રી શું બોલ્યા તે વખતે, ઈર્ષા કરવી તો નારદજી અને તુમરુના જેવી તમારે કરવી, કરતાં આવડે તો, ન કરતાં આવડે એમાંથી બગડી જાય. એ તો નારદજી છે એટલે એમાંથી બચ્યા. પણ બીજો હોય તો આવું થાય, ઉદયરામના જેવું થાય ને અલૈયા ખાચર જેવું થાય કે 7 મન્વંતર સુધી ગાયા પછી પણ એને મનમાં થયું કે ના હવે મારે એની પાસે જ જવું પડશે. તો નિર્માની થયા, જેની ઉપર ઈર્ષા હતી એની આગળ નિર્માની થયા, એના પગમાં પડ્યા, એને વિનંતી કરી મને ગાન વિદ્યા શીખવું, એને શીખવી, ભગવાન પ્રસન્ન થયા છે.
માટે ભગવાન શ્રી હરિએ એ ગરડા મધ્યના 41મા વચનામૃતમાં લખ્યું છે, કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ. તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. કનક સ્ત્રી અને ધનનો ત્યાગ કરી દીધો છે. કનક તજો કામિની તજો ધાતુકો સંગ. તુલસી લઘુ ભોજન કરે, જમે છે કેટલું? ચાંદ્રાયણ વ્રત કરે છે. આજે 1 કોળિયો, કાલે 2 કોળિયા, કાલે 3, એમ કરતાં કરતાં 15, અને પછી ધીમે ધીમે પાછા એક આમ લઘુ ભોજન કરે છે. પણ જીવે છે કેવી રીતે? માનથી જીવે છે. અને અંદરથી માન એટલું એને પોષણ આપે છે જેટલું અનાજ એને પોષણ નથી આપતું. અને એટલા માટે એવો જીવી રહ્યો છે કે છે. સંતો ત્યાં આગળ ગયા છે, મેળી ઉપર લઈ જઈ અને એને પેલા તાળું મારી દીધું. અને તાળું મારી અને પછી એ તો આનંદથી ઊંઘી ગયો. પછી રાત પડી ત્યાં આગળ. પડી રાત ત્યારે સંત સહુ કરવા લાગ્યા ભજન તે બહુ. ઊંચે સાદે બોલે કીર્તન, કરે નામ સ્મરણ ભજન. કારણ કે ભગવાન શ્રીહરિના સાધુ આનંદાનંદ સ્વામી રાત્રિ એમને તો બીજું શું કરવાનું હોય? જેટલું ઊંઘવાનો સમય લિમિટેડ હોય એ દરમિયાન ભજન કરવાનું. એટલે ભગવાન શ્રીહરિના કીર્તનો ગાઈ નારાયણ ધુન્ય કરે છે. પેલો નીચે ઊંઘ્યો છે, આ ઉપર બધા મહારાજનું ભજન કરે છે. પંચાળાના દરબારની, ઝીણાભાઈના દરબારની અંદર પણ જ્યારે સંતો ત્યાં આગળ પધારે ને ત્યારે દરબાર નહોતા અને એમને ઘેરથી હતા ને એટલે એમને આઘો ઉતારો આપ્યો હતો. ત્યાં આગળ એક જુદી મેળી હતી ને ત્યાં ઉતારો આપ્યો હતો. અને એમના હગાવાલા આવે ને તો ક્યાં, તો એમની પાસે એક સરસ જગ્યા હતી, ત્યાં એમને ત્યાં ઉતારતા. આ બાજુ ઝીણાભાઈ આવ્યા, 2-4 દિવસ એનું કામ પતાવીને, અને પછી સંતોને જોયા એટલે પગે લાગ્યા, દર્શન કર્યા, બધું કર્યું. અને પછી કહે છે કે ક્યાં ઉતારો છે? કે પેલી બાએ પેલી મેળી એમને ઉતારો આપ્યો છે કે. અને પછી ઝીણાભાઈ અંદર જઈને કહે છે કે ભાઈ આપણા સગાવાલા દેહના બધા આવે છે, એ બધાને આપણે અહીંયા આગળ ઉતારો આપીએ છીએ, અને આપણા સંતોને ત્યાં કેમ કહે છે? ત્યારે એમના ઘરના એમના પત્ની કહે છે કે જો સંતો આખી રાત ભજન કીર્તન કર્યા કરે, ધૂન કરે કે, એટલે એમને એ કરે એટલે બીજાને વિક્ષેપ થાય. અને બીજું શું થાય કે બીજે દિવસે એને નોકરી કરવાની હોય, બિચારા આપણે ખેતરોમાં કામ કરતા મજૂરો હોય, આ બધા એને ઊંઘવાનું ન મળે. એટલે અલાયદી જગ્યા આપી એટલે આનંદથી એવા ભજન કરે, અને આ બધા આનંદથી ઊંઘી જાય. આપણું એ કામ થાય, એમનું એ કામ થાય. પણ ઝીણાભાઈના દરબારમાં ઉતર્યું નહીં મગજની અંદર. એટલે તરત જ કહી દીધું કે નહીં, કે જે ખોરડું મારા સંતના, મારા ભગવાનના સાધુના કામમાં ના આવે ને એનું મારે કોઈ કામ નથી, મારે જરૂર નથી. એટલે તરત ત્યાંથી એના પત્ની જોડે રીસાયા અને ત્યાંથી ક્યાં સીધા ગરડા જતા રહ્યા. બસ મહારાજની પાસે જઈને બેસી ગયા. ભગવાનની પાસે ગયા. ત્યાં આગળ કેમ દરબાર અત્યારે આવે? બસ મહારાજ ઘણો વખત થયો તો એમ થયું તમારો સમાગમ કરવો છે એટલા માટે હું આવ્યો છું, એટલે રોકીશ થોડો. મહારાજ કે કંઈ વાંધો નહીં કે. એમ કરતાં કરતાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો ગયો. કાગળો આવે છે, ઘેરથી કાગળો આવે કે અહીંયા આગળ આવો, અહીંયા આગળ પાછા આવો, આ બધું કામ ચડ્યું છે. કાગળ વાંચે છે, લઈને પથારીની અંદર ઘાલી દેવાનો નીચે. છેવટે એક કાગળનો જવાબ ન આવ્યો ત્યારે એ એમના ઘરના હતા ને જાતે આવ્યા ત્યાં આગળ. અને જાતે આવી અને ત્યાં આગળ આવી અને મહારાજને કહે છે કે કેમ આવું થયું? કે છે તો કે તમારા ભગતને લેવાને માટે આવીશું મહારાજ કે એમણે કેટલાય કાગળો લખ્યા પણ કે જવાબ નથી આપતા. કે અમને તો કાંઈ ખબર નથી. કે છે બોલાવો. કે છે ઝીણાભાઈને ત્યાં આગળ બોલાવીને કહે છે તમને કાગળો લખ્યા હતા? કે મહારાજ આ રે આ ઢગલો બંધ કાગળો. કે જુઓ, પણ કે મારે જરૂર નથી. કે છે જે ઘર તમારા સંતના કામમાં ના આવે એની મારે કોઈ જરૂર નથી કે મહારાજ, અને મારે જવું નથી. કે મને તમારો સાધુ કરી દો અને મને આ ઝંઝટમાંથી મુક્ત કરો. કે છે ત્યારે પહેલાં એમના ઘરના શું કહે છે? મહારાજ આજે જો હું એમને લીધા વગર તો હું જવાની જ નથી. કે છે નક્કી કરીને હું આવીશું કે કાં તો એમને લઈને આવીશ અને નહીં તો મને સાંખ્યોગી કરો. એમને સાધુ કરો તો મને સાંખ્યોગી કરી દો. મારે કોઈ તકલીફ છે નહીં, મારે જવું નથી. કે પણ ભગવાન શ્રીહરિ બહુ દયાળુ છે અને બહુ અદ્ભુત પ્રસંગ લખ્યો છે કે ઝીણાભાઈને ભગવાન શ્રીહરિએ એક જ વેલની અંદર, એક જ ગાળાની અંદર બંનેને શણગારી અને બંનેને જેમ હમણાં લગ્ન કરીને કેમ વિદાય કરે એવી રીતે બંનેને બેસાડી અને વિદાય કર્યા છે ભગવાન શ્રીહરિએ.
નહીં નહીં, મારા ગ્રસ્ત હરિભક્તો આનંદથી રહો, કજિયો ન કરો, દુઃખી ન થાઓ, આનંદથી અમારું ભજન કરો કે છે. આજની જમાનાની વાતો કરીએ ને તો કેમ કરીને છૂટા પડે તો આપણા ભાગમાં કંઈક મિલકત આવે. હે, આજના જમાનાની વાત નોખી છે, તો કોર્ટમાં જાય એના માટે તો. અને આ તો ભગવાન શ્રી હરિ, તેને તો મહારાજે ધાર્યું હોત ને તો આખું એ પંચાળાનું રાજ્ય એને મળી જાય એવું હતું. કારણ કે બે ધણી ધણિયાની બંને નક્કી કરી નાખ્યું હતું કે આપણે સાધુ થવું, પહેલાં કે મારે સાંખ્યોગી થઈ જવું છે તો પછી દરબાર ગળમને લખી દો, મહારાજને લખી આપત. પણ ભગવાન શ્રી હરિ કે નહીં. ભગવાને ખૂબ સમજાવ્યા જીણાભાઈને અને એમના પત્નીને પણ સમજાવ્યા, અને આનંદથી બંનેને ગાડાની અંદર બેસાડી વહેલ સજાવી અને બંનેને પાછા ઘર પંચાળા મોકલ્યા છે. માટે ભગવાન શ્રી હરિના આવા અનન્ય ભક્તો જે છે, જેને ભગવાન હર હંમેશ રક્ષા કરે છે. અને એટલા માટે આજે આ સંતો એ મેળી ઉપર સૂતા છે અને ત્યાં આગળ ધૂન ભજન કરે છે. પેલો નીચે સૂતો છે, રાત્રિનો સમય જામતો જાય છે, મધ્યરાત્રિ થઈ છે બરાબર. તે વખતે સ્વામિનારાયણ નારાયણ કરે તાળી પાડીને રટન, એમયર ધીરાત્રિ સુધી એ બોલ્યા કીર્તન કરીને સ્નેહ. તાળી પાડતા પાડતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની ધૂન કરી છે, પછી કીર્તનો ગાયા. એમ કરતાં કરતાં અડધી રાત પસાર થઈ ગઈ છે. અતિશય પ્રેમથી, કોઈ દુઃખી નથી. જો 13 સંતોમાં અરે રે મહારાજનું ભજન આપણે ખોટું કરવા નીકળ્યા હતા, મહારાજનું આ સત્સંગનું જ્ઞાન આપવાને માટે આપણે નીકળ્યા છીએ, અને આ ક્યાં આપણને ઉપાધિ, જરાય દુઃખ નહીં, કોઈ પશ્ચાતાપ નહીં, કોઈ ભગવાનને ફરિયાદ નહીં, આનંદથી ભજન કરે છે. જે વખતે જે સમયે જે આવશે તે લેવું છે બસ. આ ભગવાનના એકાંતિક ભક્તોનું આ લક્ષણ છે. સુખ આવ્યું છે, દુઃખ આવ્યું છે, જે કંઈ આવ્યું છે ભગવાનની મરજીથી આવ્યું છે, અને એને આપણે લેવાનું છે બસ. એ સિવાય તમારી મારી પાસે કોઈ બીજો વિકલ્પ છે નહીં. અને એટલા માટે એ આવે એના માટે પ્રાર્થના કરવી, એ ન આવે એના માટે પ્રાર્થના કરવી, એ ભગવાનના ભક્તોનો ધર્મ નથી. ભગવાન શ્રીહરિ આપણને ગ્રસ્તાશ્રમીને બહુ શીખવાડ્યું છે. કારણ કે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ અત્યારે તો સાધુના આપણા કરતાં વધારે પ્રોબ્લેમ છે. પણ આપણને મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે ગ્રસ્તાશ્રમી છીએ અને આપણે બધું જ જોઈએ છે. એટલે કશુંક ન હોય તો એના માટે માગણી કરીએ છીએ ભગવાનની પાસે. અને અણજોઈતું આપણે ન જોઈતું એને કોઈ આપણી પાસે આવે તો મહારાજને કે રક્ષા કરજો, આને ટાળો, જલ્દી જલ્દી ટાળો. ભગવાન કહે છે એવી પ્રાર્થના ન કરવી. ભગવાન કેવા છે? અંતર્યામી છે, એને ખબર છે, બધી એ ખબર છે એને. પણ તમારી ઉપર ને તમારે ઘેર એ આવ્યું છે એની પાછળનું કોઈક સુયોજન ભગવાને નિશ્ચિત કરેલું છે, અને એટલા જ માટે તમારે ઘેર આવ્યું છે. અને એટલા માટે કોઈ દિવસ એની અંદરથી વિચલિત ન થવું. જીણાભાઈ વિચલિત ન થયા. મુક્તાનંદ સ્વામીને કેટલી તકલીફો પડી, પોતે ઘર સંસાર ત્યાગ કરવા માટે કેટલું કરવું પડ્યું છે. એ પણ એમણે પોતાનું લગ્ન થયેલું હતું, પોતાનો એક દીકરો હતો. ગોપાળાનંદ સ્વામીનું લગ્ન થયેલું હતું, એમને એક દીકરીને એક દીકરો હતો. લાલજી સુતા નિષ્કુળાનંદ સ્વામીને 2 દીકરા હતા. આ બધાય આપણા જેવા જ હતા, ગ્રસ્તાશ્રમીઓ હતા. પણ જ્યારે ભગવાનને જોયા અને ભગવાન જ્યારે મળ્યા ને ત્યારે બધું જ મૂકી અને એક જ તરફી દોટ એને મૂકી છે. અને એના માટે નીકળવાનું થયું ત્યારે રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી એમ કરીને અમરેલીની ગલીઓની અંદર ગાંડો બની અને ડોટા ડોટ કરવા લાગ્યા. અને તે વખતે પેલા દરબારે કહ્યું કે આને એના પત્નીને સમજાવે કે આને છોડ, નહીં તો તારે માથે પડશે, એના કરતાં જવા દે એને કહેશે. એમ કરી અને લખી આપ્યું અને કાગળ લઈને રામાનંદ સ્વામીની પાસે આવ્યા. કેટલી પરીક્ષાઓ લીધી છે. પહેલાં તો ગુરુની પાસે મોકલ્યા અને ગુરુની પાસે જઈને ગુરુનો કાગળ લઈ આવ્યા. ત્યારે ગુરુ કાગળ આપવા તૈયાર ન થાય, કારણ કે આવો ચેલો કેવો સરસ મજાનો રૂપાળો દેખાય. મુક્તાનંદ સ્વામી વોઝ વેરી હેન્ડસમ. હા, મુક્તાનંદ સ્વામી બહુ રૂપાળા હતા. એટલે એવો સરસ અને યુવાન, હાઈટ એટલી મસ્ત હતી અને એવા સરસ મજાના શોભતા કે આવો ચેલો ક્યાં જતો રહે આપણી પાસેથી. તો એ તૈયાર નહોતો, બાવો તૈયાર નહોતો છોડવા માટે, બધું લૂંટાવા બેસી ગયા. હવે બાવો ગયેલા, ગુરુ કહેલા શું કરે છે તું? મને તકલીફ છે, 6 મહિના હું સારો રહું છું, 6 મહિના મને ગંડવાવું પડે છે કે જ્યાં સુધી સારો રહીશ ત્યાં સુધી તારો વહીવટ સારો કરીશ, અને જેવો મને ગંડવા ઉપડશે એટલે તારું બધું હું લૂંટાઈ દઈશ. કે આમાં મારાથી કશું થઈ શકે એવું નથી. કે
તમારાથી એક થઈ શકે, મને રજા આપી દો તો વાંધો નહીં આવે કે તાકે લે ભાઈ, તરત કાગળ લખીને આપી દીધો. અને એ લઈને પહોંચી ગયા સીધા રામાનંદ સ્વામીની પાસે. ત્યારે રામાનંદ સ્વામી કે નહીં, હજુ તો ઘેરનો હિસાબ બાકી છે આપણે કે, માટે ઘેર જાઓ અને એ તમારા પત્ની છે ને, પત્નીની સહીવાળો કાગળ લઈ આવો કે છે. તે પાસે એમના પત્નીના કાગળવાળો સહી લઈ આવ્યા. કેટલું ભગવાનને ભજન કરવા માટે કેટલું સહન કરે છે ભક્તોએ. અને આપણને જરાક તકલીફ પડે છે એની હાથે છે દોટ મૂકીએ છીએ, સીધા છપૈયા જઈને જાત્રા કરી આવીશ, વડતાલ જઈને પૂનમ ભરી આવીશ, અહીંયા ઘર જઈને અભિષેક કરી આવીશ. અરે ભાઈ, મહારાજે તમને એટલા માટે આપ્યું છે કે તમારું એમાં હિત રહેલું છે. અને આપણે શું કરીએ છીએ, એમાં વિરોધ કરીએ છીએ, અવરોધ કરીએ છીએ. તમે કોઈ ક્રિયા કરવાને માટે નીકળો અને કોઈક તમને રોકે તો તમને ગમે? આપણને ના ગમે. આ એક બાળક હોય દોટાદોટ કરતું તમે રોકો જોઈએ અને તરત આમ ગરમ થઈ જાય. આવડું નાનું હોય પણ તો એમ તરત ગરમ થઈ જાય. હમણાં જૈનવાળો છે દોટાદોટ પકડો તો આમ આંખ કરડી કરે તરત જ. એને ખબર છે કે નથી ગમતું, એને કરવું છે, આપણે નથી કરવા દેતા, નથી ગમતું એને. તો પછી ભગવાનને જે કાર્ય કરવું છે અને ભગવાન જે કાર્ય કરવાને માટે નીકળે મારા અને તમારા માટે, અને એમાં આપણે જો અવરોધ કરીએ તો પછી શું થાય? ભગવાનને ગમે? ઉપરથી વધારે અપસેટ થાય ભગવાન, ઉપરથી વધારે કે આને બે દંડા વધારે મારવા જેવા છે. અને એના કરતાં તમને જેમ ઠીક લાગે તેમ કરજો. તો કે ચાલો કાંઈ વાંધો નહીં, આપણા મતની અંદર ભર્યો છે માટે આને વહેલું તકે આને ઊંચું ભરવી દઈએ, એ કેસ જલ્દી પતાવે તમારો. પણ આપણને એવું જ્ઞાન નથી ને, એટલે આપણે બધાની જોડે સિફારસો કરતા ચાલીએ. કોઈ સાધુની પાસે જઈએ, કોઈ હરિભગતની પાસે જાય, જરાક આપણી મહારાજને પ્રાર્થના કરજો ને કે તો તમે શું કરતા હતા અત્યાર સુધી ભાઈ? હા, આપણા મંદિરમાં આટલા દિવસ સુધી આવ્યા તો આપણે શું કર્યું? કે આપણે પાછું એમાંય કોઈકની જરૂર પડે? ઠીક છે, જ્ઞાન માર્ગ સમજવામાં હંમેશા શિષ્યપણું હોવું જોઈએ. જ્ઞાન જેની પાસેથી મળે છે એ આપણા માટે એક ક્ષણિક ગુરુ છે બસ, કારણ કે એની પાસેથી આપણે કંઈક શીખીએ છીએ. પણ એ ગુરુ તમારું કલ્યાણ કરે એવા ગુરુ નથી. હું અહીં આગળ બેસીને બે વાત કરું કે તેજેન્દ્રભાઈ બેસીને વાત કરતો તો તમને વાત, શાસ્ત્રોની વાત આપણને સમજાવવાની મહેનત કરે છે, પણ એનો અર્થ એ નથી કે હું ગુરુ થઈ ગયો. એ ક્ષણિક શીખનાર છે, શિષ્ય છે, શીખવનાર છે, ગુરુ છે. પણ કલ્યાણના દાતા જેવા સમર્થ ગુરુ, જેને આપણે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, એ જે સદગુરુ જે છે ભગવાન શ્રી હરિ, એના જેવા ગુરુ કોઈ થઈ શકતા નથી કે છે. માટે અહીંયા આગળ રાત્રે ભજન કરતાં કરતાં રાત્રિના 12 વાગ્યા છે, મધ્યરાત્રિ થવા આવી, અડધી રાત સુધી કીર્તન બોલ્યા છે. અને પછી સુતા સંત ધ્યાન કરી, મૂર્તિ મહારાજની ઉર ધરી, મૂર્તિ ભેડા સંત સહુરયા, મૂર્તિ ધારી વળી સૂઈ ગયા. પછી શું કહે છે? પછી સંત સૂતા ધ્યાન કરી, ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યું છે, આત્માની અંદર મૂર્તિનું ધ્યાન કર્યું છે. અને એ ધ્યાન કરી અને કેવી રીતે? મૂર્તિ ભેળા સંત રહ્યા છે. ભગવાનની મૂર્તિની સાથે ભગવાનના સાધુ છે. આપણે પોઢણ કહીશું, પોઢો પ્રભુ સકળ મુનિ કે શ્યામ. સંતોની સાનિધ્યની અંદર ભગવાન બિરાજમાન, એની મૂર્તિમાં, ભગવાનની મૂર્તિમાં બધા સંતો રહેલા છે. એટલે કહે છે કે મૂર્તિને ધારી અને બધા સંતો પછી સૂઈ ગયા. સૂવાની આ એક પદ્ધતિ છે. આપણે ઊંઘવા જઈએ ને એને કેટલી ઉપાધિ હતું, સોતા આપણે જતા હોઈએ છીએ. સવારમાં શું કરીશું, અહીંયા આગળ જવાનું છે, કાલે આ કામ કરવાનું છે, કાલે પેલું કામ કરવાનું છે, કેટલી વિચારોની સાથે સાથે આપણે સૂઈએ છીએ. અને પછી રાત્રે ઝબકીને જાગીએ છીએ. પણ એના કરતાં આ રીત આવે છે બસ, ભગવાનની મૂર્તિને યાદ કરો, મહારાજની મૂર્તિને યાદ કરીને પછી સૂઈ જવાનું. પરમાત્માને એક દરરોજ સૂતા પહેલાં જેવું તમને આમ પડ્યા નહીં હાથે, કારણ કે હું ક્યારે આવશે કશી ખબર નથી, એટલે હું જેવા પડ્યા એની સાથે પહેલી પ્રાર્થના કરી દેવાની, હે મહારાજ તમે મારા ભગવાન છો, હું તમારો ભક્ત છું. અને ભગવાન હંમેશા પોતાના ભક્તની આલોક પરલોકની વિશે સર્વ પ્રકારે રક્ષા કરે છે. એ ન્યાયે હું તમારો ભક્ત છું અને મારી આલોક પરલોકની વિશે સર્વ પ્રકારે રક્ષા કરજો. આટલી વિનંતી કરી અને પછી જે રીતે આપણે ઊંઘી જવું, પછી ક્યારે ઊંઘ આવશે ને આપણને ખબર નહીં પડે. તો આ એક રીત છે, ઊંઘવાની એ રીત છે. આ બધું તમને આપણને આવા સાચા સાધુ જે હોય, જેનું જીવન ભગવાનમય છે, જેનું જીવન સ્વયં ભગવાન પોતે છે,
એવા સંતની પાસેથી મને તમને શીખવાનું મળે. સામાન્ય સાધુ તમને કશું ન શીખવાડે, એ તો આપણને અવરે રસ્તે ચડાવે, એ આપણને કશું ન શીખવાડે. જેનું જીવન ભગવાન છે, જીવન એટલે જે માછલાનું જીવન શું છે? પાણી છે. અને પાણીમાંથી એમ કંઈ કાઢો તો તરફડીને મૃત્યુ પામે. એમ આવા સાધુ પુરુષો જે હોય, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, જેનું જીવન ભગવાન પોતે છે, એની મૂર્તિ જો ન હોય તો એનું જીવન અશક્ય છે. બ્રહ્માનંદ સ્વામી જેવાનું જીવન તમે જુઓ તો મહારાજ જ્યારે જેઠ સુધી દસમે જ્યારે અંતર્ધ્યાન થયા અને એ પહેલાં એમને મોકલી દીધા, દૂર કરી દીધા, જાઓ જૂનાગઢનું મંદિર કરવાનું છે માટે તમે ત્યાં આગળ જાઓ. કે બ્રહ્માનંદ સ્વામી એ પણ ગરડા મધ્યના 13મા વચનામૃતના આધારે કેવા સંત છે, જેવા ભગવાન શ્રીહરિ અને આ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જ્યાં લખ્યું છે કે ગર્ભની અંદર જ્યારે નહોતા આવ્યા ત્યારે પણ એ મૂર્તિને દેખતા, માતાના ઉદરમાં હતા ત્યારે પણ એ મૂર્તિને દેખતા, અને એ પહેલાં પણ અમે ભગવાનની મૂર્તિને દેખતા. આ અવસ્થાઓ છે એમની. ભગવાનની મરજીને જાણે છે, પરંતુ તેમ છતાંય એ પરમાત્મા જ્યારે એમની જે શક્તિ છે, એના એ નિયંતા છે, એને જ્યારે નિયંત્રિત કરી લેશે ત્યારે એમને કશી ખબર પડવા દેતા નથી. એને જૂનાગઢ મોકલે છે અને આ બાજુ ગઢપુરની અંદર ધામમાં જાય છે. ધામમાં ગયા પછી એનો અગ્નિ સંસ્કાર કરે. મહારાજ જતાં પહેલાં મુક્તાનંદ સ્વામીને કહી દીધું હતું, ગોપાળાનંદ સ્વામીને, મારું દેહ હું ત્યાગ કરું એટલે તરત એનો અગ્નિ સંસ્કાર કરી દેજો. જો બ્રહ્માનંદ સ્વામી અહીંયા આગળ આવી ગયા અને જો મારું શરીર જો અહીંયા આગળ હશે તો જગતની રીત બદલાશે, અને આજ દિન સુધી મરેલો વ્યક્તિ કોઈ દિવસ પાછો આવ્યો નથી, પણ મારે ધામમાંથી અહીંયા આગળ પાછા આવવું પડશે. કે માટે એના આવતા પહેલાં મારો અગ્નિ સંસ્કાર કરી નાખજો. કે ભગવાન સંતોને કહીને ગયા, નહીં તો જો મહારાજે નક્કી કીધું હોત ને તો અરે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત વગર તો અગ્નિ સંસ્કાર થાય જ કેવી રીતે? માટે રાહ જુઓ, જાઓ મોકલો અને બોલાવી લાવે ને ત્યાર પછી અગ્નિ સંસ્કાર થાય. પણ ભગવાને કીધેલું કે નહીં. કારણ શું હતું? એનું જીવન ભગવાન છે. મહારાજને ખબર હતી કે આ મને નહીં જવા દે. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી એમને આમ આવ્યા છે મહારાજની મૂર્તિમાંથી, આમ રોતા રોતા જ્યારે કીર્તનો ગાયા, હાર પહેરાવ્યો છે, મૂર્તિમાંથી પ્રગટ થયા અને ત્યારે એમ બોલ્યા, શું તમે ભગવાન થયા? શું તમે ભગવાન થયા? કે ભગવાન હોત મારી હાજરીમાં જો તમે ગયા હોત તો હું તમને ભગવાન માનું. કે આ તો તમે મને છેતરીને જતા રહ્યા. કે શું વાત કરો છો તમે? આનંદ કોટી બ્રહ્માંડનો માલિક આવો હોય, મને છેતરીને તમે ધામમાં જતા રહ્યા? હું હોઉં ને તમે ધામમાં જાઉં તાર ખરા. કે છે કેટલી શક્તિ, કેટલું દૈવત, કેટલી અદ્ભુત પ્રતાપ છે. પણ એ કોને લઈને છે? ભગવાનની સાથે જેનું જીવન આવું છે, મહારાજની સાથે એટલી એકતા છે કે એનું જીવન ભગવાન છે. અને જેનું જીવન ભગવાન હોય, ભગવાન વિના ક્યારે રહી શકે નહીં. પેલા ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, એક ભરવાડ હતો, ભગવાન શ્રીહરિનો અનન્ય ભક્ત હતો. પણ એને ખબર પડી કે મહારાજ બીમાર છે અને એટલા માટે મહારાજની ખબર કાઢવાની માટે આવ્યો. ત્યારે બરાબર ભગવાન ધામમાં ગયેલા અને 12મા 13માની વિધિ ચાલતી હતી અને પેલો દરબાર ત્યાં આગળ ભરવાડ આવી અને એમ કહે છે કે મહારાજ ક્યાં છે? કે છે તો કે શું કામ છે? તો કે એના શરીરે કસર છે એવું મેં જાણ્યું એટલે હું ખબર કાઢવાની માટે આવ્યો છું. કે તો કે મહારાજ તો આજે 13 દિવસ થયા કે ધામમાં ગયા. કે તો કે શું વાત કરો છો? કે હે એમ કહેતાની સાથે ત્યાં દરબાર, એ પેલો એન્ટ્રન્સની જે જગ્યા હતી ને, દરવાજામાં જ ગબડી પડ્યો ને ત્યાં પ્રાણ પંખીડ ઉડી ગયો. કેવો પ્રેમ હશે એને! કેટલો બધો પ્રેમ! આ એનું જીવન, કે જેનું જીવન ભગવાન હોય એની અંદર આ આવું અદ્ભુત દૈવત અને તાકાત હોય છે. અને એટલા માટે અહીંયા આગળ જ્યારે એ ભગવાન શ્રી હરિની મૂર્તિને ધારી અને પછી એ સૂઈ ગયા સંતો, અને મૂર્તિમાં રસ બસ થયા, શરીરની શુદ્ધ ભૂલી તે ગયા, મૂર્તિ આકાર કરી, દેહ ભાવ સર્વે પરહરી. મૂર્તિમાં રસબસ તે થયા. શબ્દ સાંભળ્યો કોઈ દાડો? રસબસ રહેવું. શાસ્ત્રોના શબ્દો છે બધા. વચનામૃત ભગવાન બોલ્યા છે. મોટા મોટા નંદ સંતોની વાતોમાં ભગવાનની સ્વરૂપની અંદર રસબસ થઈને રહેવું. રસબસ થવું એટલે શું? રસબસ થવું એટલે અતિશય હેત કરવું.
સામાન્ય હિત નહીં. આપણું હિત કેવું છે ખબર છે? આપણું હિત સામાન્ય કહેવાય, કારણ કે આપણને બધા એમાં પ્રેમ છે, અને પછી એમાંથી જે ચપટી મુઠ્ઠી બચે એ આપણે ભગવાનને, મહારાજ આ તમારા પ્રત્યે મારો આટલો પ્રેમ છે, મહારાજ કે થોડુંક વધારે આપો ને, પણ કે આટલું બધું વહેંચી દીધું છે ને હવે તમારા માટે આટલું જ રહ્યું છે બસ. એ રસબસ ન કહેવાય. રસબસ એને કહેવાય કે જે કોઈ જગ્યાએ હિત ન કરે, કોઈ જગ્યાએ પ્રેમ ન કરે, એક જ જગ્યાએ ભગવાન શ્રી હરિની મૂર્તિમાં જ પ્રેમ કરે, એને શું કહેવાય? એને રસબસ કહેવાય. આ આનંદાનંદ સ્વામીને બધા 12 સંતોની આ મંડળી જે છે ને, એ રાત્રે ભગવાન શ્રી હરિને સંભાળીને મૂર્તિ ધારીને સૂઈ ગયા, અને પછી કે મૂર્તિમાં રસબસ થઈને રહ્યા, મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા બસ. અને આ જે રસબસ જે સ્થિતિ છે એ શું કહેવાય? જીવન એનું ભગવાન કહેવાય. એને ભગવાન સિવાય બીજું કશું દેખાય જ નહીં. મહારાજ ક્યાં છે બસ એ જ વાત કરો, એ સિવાયની બીજી કોઈ વાત કરતા નહીં. વચનામૃતની અંદર 3 અવસ્થાઓ બતાવેલી છે. એક એકાંતિક ભક્ત એટલે એકાંતિક સંત કે ભક્ત હોય, એક પરમ એકાંતિક સંત અને ભક્ત હોય, અને એક અનાદિ સંત અને ભક્ત હોઈ શકે. આવા જે ભક્તો જે છે કે જે ભગવાનની મૂર્તિ સિવાય કશું જોતા જ નથી, એ બીજા નંબરના છે. એકાંતિક જે છે એ જગત માત્રના પદાર્થોની અંદરથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આદિક પંચ વિષયોની અંદરથી મનની વૃત્તિને ઉખેડીને ભગવાનની મૂર્તિમાં જોડી દે છે, અને આત્માની અંદર આ જગતનો કોઈ પદાર્થ રહેવા દેતો નથી, અને ત્યારબાદ એવું હૃદય કરીને એ હૃદયની અંદર ભગવાનની મૂર્તિને પધરાવે છે. એને શું કહેવાય? એને એકાંતિક ભક્ત કહેવાય. એકાંતિક થવા માટે આટલું કરવું પડે, તારી એકાંતિક ભક્તિ કહેવાય. અને ત્યાર પછી પરમ એકાંતિક ભક્તની વાત શું કરેલી છે? તો ભગવાન શ્રી વચનામૃતની અંદર લખ્યું છે, લોકાલોક પર્વત અને મેરુ પર્વતની વાત લખી છે કે મેરુ પર્વતની ઉપર જે ઊભો છે એને શું દેખાય છે? એને બધું દેખાય છે. એને ઝાડ દેખાય છે, જમીન દેખાય છે, માણસ દેખાય છે, દરિયો દેખાય, નદી દેખાય, બધું દેખાય છે કે. પરંતુ જે લોકાલોક પર્વત ઉપર જાય છે અને એની ટોચ ઉપર ઊભો રહે છે એને, તો કે એને કશું દેખાતું જ નથી, બસ એને એક પૃથ્વી દેખાય છે બસ. પછી એમાં ઝાડ કેવા છે, માણસ કેવો છે, પશુ કેવા છે, દરિયા કેવા છે, નદીઓ કેવી છે, કશું એને દેખાતું નથી, બધું એક સરખું જ દેખાય છે. આ એ સ્થિતિ છે. લોકાલોક પર્વતની ઉપર ઊભો છે અને પૃથ્વી સિવાય એને કશું દેખાય, નોખું નોખું કશું જોતો નથી. આ સ્ત્રી દેખાય છે, આ પુરુષ દેખાય છે, આ ગાય છે, આ ભેંસ છે, એવું કશું જોતો નથી. પણ એ સ્થિતિમાં જઈને એટલું જુએ છે, પૃથ્વી એકાકાર છે બસ. આ સ્થિતિ છે, આ રસબસ અવસ્થા છે કે જે ભગવાનની જે મૂર્તિ જે છે, ભગવાનની મૂર્તિ સિવાય કશું એ દેખતો નથી, એ રસબસ અવસ્થા છે. અને એવી જે રસબસ અવસ્થા છે એમાં આ સંતો પહોંચ્યા છે, અને ભગવાનની યાદ કરતાં કરતાં એ સૂઈ ગયા. અને હવે પછી મહારાજ એમની કેવી રીતે રક્ષા કરશે આપણે આવતી સભાની અંદર જોઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો આ સત્સંગ જે છે એના પ્રણેતાઓ એના જે સ્પોન્સર છે, શૈલેષભાઈ પટેલ, ધર્મજ જયનભાઈ પટેલ, દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, નીતિનભાઈ નરેન્દ્રભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ અને કોમલભાઈ પટેલ અને અક્ષર નીતિનભાઈ પટેલ. આ હરિભક્તોનો આજનો આ થાળ એ હરિભક્તોનો છે. તો આપણે સૌ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી હરિ સમગ્ર પરિવાર ઉપર મહારાજ ખૂબ રાજી રહે અને આ સત્સંગની ખૂબ સેવા કરે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આરતી માટે પણ આ શૈલેષભાઈ, જયનભાઈ, દિવ્યેશભાઈ, નીતિનભાઈ, ભાસ્કરભાઈ, કોમલભાઈ અને અક્ષર નીતિનભાઈ આ હરિભક્તો આરતી સમયે આગળ આવે. ને બહેનોમાં પલ્લવીબેન શૈલેષભાઈ પટેલ, રેખાબેન મહેન્દ્રભાઈ પટેલ, પરેશાબેન રાજેશભાઈ પટેલ, સુધાબેન ભાસ્કરકુમાર પટેલ, સોનલબેન નીતિનભાઈ પટેલ, ભક્તિબેન નીતિનભાઈ પટેલ અને દીક્ષિતાબેન કોમલભાઈ પટેલ. આ બહેનો વિભાગની અંદર બહેનો આરતી સમયે તે વખતે આગળ પધારે. આ સભાના યજમાનની અંદર દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ એટલે કે રેખાબેન અને અક્ષર નિવાસી નરેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલ હસ્તે નીતિનભાઈ પટેલ એમની પુણ્યતિથિ નિમિત્તનો પણ આ થાળ છે. તો આ સમગ્ર પરિવારોની ઉપર ભગવાન શ્રીહરિનો અપાર રાજીપો રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. ત્યારબાદ આજીવન થાળ જે છે એની અંદર પણ લિયા
કુણાલ પટેલની બર્થડે નિમિત્તે અને શૈલેષભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે એ કાયમી થાળ માટે ના યજમાન છે. તો એ સમગ્ર પરિવારની ઉપર પણ મહારાજનો ખૂબ રાજીપો રહે. ત્યારબાદ આપણે થોડીક ધૂન કરવાનું નિમિત્ત છે. અરવિંદભાઈ સાંઘાણી અને દીપેશભાઈ પટેલની તબિયત સારી થાય તે માટે, અને અક્ષર નિવાસી કાંતિબેન અને મંગળભાઈ પટેલ એ ધામમાં ગયા તે નિમિત્તે, અને એટલે જ્યોત્સનાબેન વર્જિનિયાવાળા એમના એ માતૃશ્રી થાય, અને રમણભાઈ અંબાલાલભાઈ પટેલ એ ધામમાં ગયા તે નિમિત્તે પીજના. તો આ થોડા આપણે આ નિમિત્તે થઈને આપણે મહારાજના નામની થોડીક આપણે ધૂન કરવી છે. થોડીક જાહેરાતો કરી લો, ત્યારબાદ આપણે ધૂન કરીએ. માર્ચની 15 તારીખ એટલે કે આવતો શનિવાર હોલિકા દહન અને ધૂળીટનો ઉત્સવ છે. એના યજમાન પરમ પૂજ્ય ધીરુભાઈ મલાતજ એ અને એમનો પરિવાર છે. તો બધાને, અને એમાંય હજુ કોઈને ઈચ્છા હોય તો તમે આગળ ત્યાં ઓફિસમાં તમે નામ લખાવજો, સંપર્ક કરવા વિનંતી છે. ત્યારબાદ નેશનલ શિબિર જે છે એ જૂનની 24 થી જૂન 28, જૂન 24 થી જૂન 28 નેશનલ શિબિર વર્જિનિયા મંદિરની અંદર રાખેલી છે. અને એનું રજિસ્ટ્રેશન આગળ બહેનો મેં જોયા, હમણાં પેલી દીકરીઓ બધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપે છે. તો જે કોઈ હજુએ છોકરાઓને રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો જરા પ્લીઝ તમે સમયસર કરજો. કારણ કે શું થાય, જેટલા આપણે છોકરાઓ, જેટલા યુવક અને યંગસ્ટર્સ જેટલા આપણી પાસે હોય તો એ લોકોની વ્યવસ્થા કરવી પડે ને, એમને તમને સારું રહેવાનું, જમવાનું, આ તે બધું. એટલે એના માટે થઈને જે કોઈ હોય પેરેન્ટ્સને ખાસ વિનંતી કે તમારા બાળકોનું રજિસ્ટ્રેશન જલ્દી કરાવી લેજો. અને એના માટે સિદ્ધિ પટેલ અને હિમા પટેલ એનો સંપર્ક કરવા માટે તમારી વિનંતી છે. કારણ કે એ લોકો ત્યાં હમણાં હું જોયું કિચનમાં જ લેપટોપ લઈને બેઠા છે, એટલે એ કરી દેશે તમારું. ત્યારબાદ માર્ચની 22 તારીખને શનિવારે આપણા પરમ પૂજ્ય લાડીલા અને ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મદિવસ છે. તો આપણે તે દિવસે પણ ખૂબ ધામધૂમથી એ બર્થડે આપણે ઉજવીશું. તો એના માટે પણ જે કોઈને યજમાન થવું હોય તો ત્યાં આગળ ઓફિસની અંદર તમે નામ લખાવી દેજો. હવે માર્ચની 13 તારીખને ગુરુવારે ગ્રહણ છે, અને એ ગ્રહણ એનો સમય સ્ટાર્ટિંગનો સમય 11:57 PM છે, અને 2:57 PM એનો વેદ છે. એટલે ગ્રહણ પૂર્ણ થાય, બરાબર. તો સવારે 6 વાગ્યા માર્ચની 13 તારીખે ગ્રહણ સ્ટાર્ટ થાય 11:57, અને માર્ચની 14 તારીખને શુક્રવારે એન્ડ સવારના 6 વાગે. તો એ દરમિયાન આપણે આમ તો જો હું માનું ત્યાં સુધી ઊંઘવાનો સમય છે, એટલે જાગીને ભજન કરો તો ખરું ભાઈ. બાકી તો ગ્રહણ હોય તો ભજન કરવું પડે ને. અને પાછા સવારે 6 વાગે પૂરું થાય એટલે પછી વસ્ત્ર સહિત સ્નાન કરવું પડે ભાઈ, શિક્ષાપત્રીના આધારે. એટલે પછી એલાર્મ મૂકીને તમારે સુઈ જવું પડે, નહીં તો આખી રાત ભજન કરવું પડે, બેમાંથી એક. અને જો એવી ઈચ્છા થતી હોય તો અહીંયા આગળ મંદિરમાં વ્યવસ્થા કરી દઈએ. પણ જેનાથી જેટલું શક્ય હોય એટલું કરવા માટે તમને બધાને આગ્રહ છે. અને એપ્રિલની 6મી તારીખ રવિવારે રામનવમી જયંતિ ઉત્સવ છે. તો એ નિમિત્તે આપણે શનિવારે સભા નથી રાખી, પરંતુ એપ્રિલની 6મી રામનવમીના દિવસે સવારે અન્નકૂટનો પ્રસાદ અને 11 વાગ્યા પહેલાં લાવવા માટે વિનંતી છે. એટલે રામનવમી રવિવારે છે, એટલે આપણે સભા જે છે એ સામાન્ય રીતે આપણે સભા શનિવાર રાખીએ છીએ, એના બદલે આપણે રવિવારે રાખશું. એટલે એપ્રિલની 6મી તારીખે રામનવમી છે, એટલે સભા આપણી રવિવારની છે. એટલે કોઈ પાછા એપ્રિલની 5 તારીખ સમજીને શનિવારે સમજીને અહીંયા આગળ આવશો ને તો અહીંયા આગળ નાથાભાઈએ કશું બનાવ્યું હશે નહીં તમારા માટે ભાઈ. હા, એટલે પછી એવું ન થઈ જાય. એટલે બધા કેલેન્ડરમાં ખાસ નોંધ રાખજો કે આપણે રામનવમીનો સમય આપણે રવિવારને એપ્રિલની 6મી તારીખે આપણે રાખેલો છે. ગઈ સભાની અંદર આપણે એનાઉન્સમેન્ટ કર્યું એ પ્રમાણે આપણા મંદિરનો 8મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે. અને તે પાટોત્સવ જે છે એને માટે આપણે દર શનિવારે અત્યારથી આરંભીને જ આપણે શરૂઆત કરતી, જ્યાં સુધી પાટોત્સવ આવે ત્યાં સુધી, એ દિવસ સુધી દર શનિવારે 4:30 થી 5 અડધો કલાક આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીશું. ત્યારબાદ કીર્તન ભક્તિને, ત્યારબાદ આપણી કથા વાર્તાનું સેશન. ત્યારબાદ શિક્ષાપત્રીનું 200મું વર્ષ એ પૂર્ણ થાય છે. 200મું વર્ષ છે આ. તો એ નિમિત્તે જે હરિભક્તોને શિક્ષાપત્રીના જેટલા પાઠ કરવા હોય એટલા તમે કરજો, બરાબર. અને કોઈને આપણે નિમિત્ત નથી, કોઈને લિસ્ટ નથી કરવું કે કોણ કેટલું કરશે, પણ તમે કરજો. ને તમે જેટલા પાઠ કરો એ ભરતભાઈને તમે નામ આપી દેજો.
કે ભાઈ મેં આટલા પાઠ કર્યા છે. બસ આપણે પાટોત્સવનો આગલો દિવસ હોય, છેલ્લા દિવસ પહેલાં આગલા દિવસ સુધીમાં તમારાથી જેટલા પાઠ થાય એટલા કરવાના અને તમારે એ નોંધ ભરતભાઈને આપી દેવાની. ત્યારબાદ શ્રીજી મહારાજની જે પરાવાણી વચનામૃત છે, એ વચનામૃતના પાઠ જો તમારે કરવા હોય તો તે પણ પાઠ તમે કરજો. અને તમારાથી જેટલા પાઠ થાય એટલે, કારણ કે વચનામૃતના પાઠ કરવા બહુ અઘરા છે. 273 વચનામૃત છે એટલે એને આપણે વાંચવા, એનું આખું પારાયણ કરવું એ પાઠ કર્યો કહેવાય. તો એ ખાસ કરીને આ વડીલો હોય કે જેને બેસી રહ્યા છે ઘરમાં, કશું કરવાનું ન હોય, એના માટે બહુ સારું છે આ ને, પુણ્ય કમાવાનો અવસર છે આ. ખરી મકર સંક્રાંતિ તો અત્યારે છે અહીંયા આગળ છે ભાઈ એમ. એટલે એવા વડીલોને વિનંતી કે જો વચનામૃતનું પાઠ થાય તો મારાથી તો ખાસ કરજો, અને જે કંઈ થઈ શકે એની નોંધ પરમ ભગવદીએ ભરતભાઈને આપજો. ત્યારબાદ જનમંગલ સ્તોત્ર, એના પણ પાઠ આપણે જેટલા થાય એટલા કરજો. અને જે કોઈ જે પાઠ કરે એની નોંધ, શિક્ષાપત્રીના પાઠ, જનમંગલના પાઠ, વચનામૃતના પાઠ, એની જેટલા તમારાથી થઈ શકે એની નોંધ ભરતભાઈને તમારે આપી દેવાની કે મેં આટલા પાઠ કર્યા છે. આપણે છેલ્લે દિવસે ત્યાં આગળ જાહેરાત કરીશું અને મહારાજના ચરણોમાં એ બધા પાઠના ફળને આપણે મૂકીશું, અર્પણ કરીશું. અને જેને જેટલા પાઠ કર્યા છે એની ઉપર ભગવાન વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજનો સંપૂર્ણ રાજીપો થાય. અને એટલા માટે જેનાથી જેટલું થાય એટલું કરજો. આ તો ભક્તિનું કાર્ય છે, કારણ કે મહારાજશ્રીનું નામ જ ભક્તિ પર્વ આપ્યું છે. એટલા માટે તો કે આપણે ભક્તિ જ કરવી છે, કોઈ ધામધૂમથી ઉજવણી કરવી ને આજે આ કરો ને પેલું કરવું ને કથા કરો ને પારાયણ કરો ને આ યજમાનને પેલા યજમાનની વાત જ નથી કરી. ભક્તિ પર્વથી જ એની ઉજવણી છે. એટલે મેક્સિમમ ભક્તિ આપણે કરવાની છે આ સમય દરમિયાન. તો આજથી આરંભીને આપણે આ પાટોત્સવનો દિવસ આવે ત્યાં સુધીમાં આ બધાય પાઠ તમારાથી જે થઈ શકે તે યથાશક્તિ તે કરવા માટે તમને બધાને આગ્રહ છે. આપણે હોળી એકચ્યુઅલી ગુરુવાર છે, રાઈટ? ગુરુવાર આ આવે છે ગુરુવાર, બરાબર? તો ગુરુવારે કઈ તારીખ છે? 13 તારીખ. હા, તો 13 તારીખને ગુરુવારે એકચ્યુઅલ આપણી જે હોળી છે એ દિવસ છે. તો એ દિવસ આપણે અહીંયા આગળ મંદિરની આગળ પૂજા વગેરે જે કંઈ કરવાનું છે તે આપણે કરીશું. એટલે જે હરિભક્તો વિકડેશ છે પણ તમારાથી જો આવી શકાય તો સાંજનો સમય છે, બરાબર? એટલે બધાને આવવા માટે વિનંતી છે. અને એનું આપણે અનઓફિશિયલી પાછું એના પછી એટલે શનિવારે આપણે અહીં આગળ સભા કરીને વળી પાછા આપણે એનું સેલિબ્રેશન કરીશું અહીં આગળ. તો આ બધા થોડી અગત્યની જાહેરાતો છે, એની તમે બધાય ખાસ નોંધ લેજો. હવે આપણે પેલા આ ધૂનનું નિમિત્ત છે, ધૂન કરાવડાવો. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ મહારાજની જય થાળ મોગન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને મોઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને ગેબર જાટા જલે બીને સાટા રે બરફી પેંડા પતાસા જા જા રે સુણો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને ને વૈયા રે નિરંજરી સોમો તૈયારે તો નિરખું પ્રેમ હે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને દૂધ પાક પૂરી કહું સાર રે તો નિરખું પ્રેમ ભરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને નારી કરીને સારી રે રૂડું રહી તું ગળીને સારું રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને પરવર કારેલા કંકોડા રે નડે સોને સોડ રે
જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. પાપડ અને તાણું રે તને ગાવાનું રે. જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. કરે તૃપ્ત થાય રે ગઈ પાન બીડી કર ગ્રાહી રે. મંજુ કેશાનંદ સ્વામી તો નિરખું પ્રેમ ભરીને. જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને. હું તો નિરખું પ્રેમ ધરીને. હું તો નિરખું પ્રેમ ધરીને. લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે. લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે. ઓ બેડે પાનન કે બેડે પાનન કે. ઓ લેતા જાઓ રે ઓ લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે. કાથો ચૂનો વાળેલા વિંગ સોપારે લચી મંગાઓ મુલતાનન કી. હો લેતા જાઓ રે સાવરિયા બેડે એક એક બીડી મોરે સાસુ નંદન કે. दूसरी बीड़ी मोरे लालन की. लेता जाओ रे सांवरिया बीड़ी लेता जाओ रे सांवरिया बीड़ी पानन के. आओ श्री हरे कृष्ण पाटे बेसारूं ये बाज खिलाऊं सारी रहनन की. हो लेता जाओ रे सांवरिया बीड़ी पान. लेता जाओ रे सावरिया बीड़ी पानन के. प्रेम आनंद कहे आपो प्रसादी. प्रेम आनंद कहे आपो प्रसादी. ये टली अरज तोरे दासन की. हो लेता जाओ रे सावरिया बीड़ी लेता जाओ रे सावरिया बीड़ी पानन के. लेता जाओ रे सावरिया बेड़े पानन की. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. અરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો
એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો મને આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો એ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને મને સ્વામી નારાયણ નામને મને સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોળી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખે સુખ પામી હર સુખ પામી રે સખે સુખ પામી તા સુખ પામી રે સખે સુખ પામી સુખ પામી રે સખે સુખ પામી શરણાગત ને વારે જાતા બહુ નામી મારે હરિનો ઉપર હાથ સકે સુખ પામી સુખ પામી રે સકે સુખ પામી તપને તીરથ મેં તો કાંઈ નાખી દઉં રે ના રહી ખામી સકે સુખ પામી સુખ પામી રે સકે સુખ પામી હરે સુખ પામી રે સકે સુખ પામી સંસારીનું સુખડું જૂઠું જાવે ને જાવે હરિનો અખંડ સોહાગ ખાવે સકે સુખ પામી સુખ પામી રે સકે સુખ પામી
ગતિ છે ન્યારી મુક્તાનંદ કે હરિ હરિ જનની ગતિ છે ન્યારી તેને આજે ફરાળ છે. હરે સુખ પામી રે સકે સુખ પામી હેવલ સુખ પામી રે સકે સુખ પામી. સહજાનંદ સ્વામી મહારાજની ખાસ બધા ભગવદ્ ભક્તોને જણાવવાનું કે આજ ખરી નોમ છે એટલે આજ બધાને ફરાળનો પ્રસાદ છે એટલે પાછું બીજું કંઈ બેઠા પછી તમને કંઈક સરપ્રાઈઝ ન થાય એટલા માટે નાથાભાઈ મને આવીને કહી ગયા કે આજ ભાઈ તો કંઈ વાંધો નહીં આજે બધાને નોમ નહીં કરતા હોય એને પણ બળજબરીથી નોમ તો કરાવી દીધી ને નાથા કાકાએ એટલે બધાય ભગવાન સૌની ઉપર રાજી. આજે એનો પ્રાગટ્ય તિથિ કહેવાય મહારાજની એટલે આજે આનંદમાં છે ને મોજમાં છે. આરતી માટે આવતીકાલથી આપણે પેલો જે ડે લાઇટ સેવિંગ્સ ટાઈમ એ આજે રાત્રે 12 વાગ્યા પછી 1 કલાક આગળ કરી દેવાનું છે એટલે તમારે 1 કલાક ઊંઘમાં આજે કસર રહેવાની ભાઈ. હા એટલે અને આરતીનો ટાઈમ કેટલા વાગ્યા? 7. આરતીનો ટાઈમ હવે બદલાશે. હવે આરતીનો ટાઈમ આપણે 7 વાગ્યાનો એટલે 6:30ની જગ્યાએ હવે 7 વાગ્યાનો. પણ આપણી સભાની જે આરતી છે એ તો આ રીતે 7:30ની આજુબાજુ થશે પણ જે સોમથી શુક્રવાર સુધીની જે આરતી છે એનો ટાઈમ 7 વાગ્યાનો છે અને બાકી આપણી શનિવાર તો 7:30ની આરતી. સમનારાયણ 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 સ્વામિનારાયણ 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 શ્રી ગણેશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કા
પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરદ હનુમતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો મદ ગંજન અસુર રિપો મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ન પીડત નહીં જાપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત આગ સુણીને હનુમંત હાક સુણીને ધર 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 કંબે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાયો રગ્યો સાગર યતિ ભારી પ્રભુ સાગર યતિ ભારી સીતા શોધ લે આય સીતા શોધ લે આય કપિલંકા જારી ઓમ જય કપિ બળવંતા રામ ચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત ફલ પાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે હે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસત કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણો નિજાદરે સીતર્યાદરેણ નિનાદયંતમ જગતૌ કરેણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમો જ્વલપીતવસ્ત્રમ હતાર્યોત્તમ ચ વિનાધિસહસ્રમ વ્યર્થીકૃતાને કસુરદ્વિયસ્ત્રમ શિરાધિકા કૃષ્ણમં નમામિ યધર્મતિશ્યાર્ધિત સાધુપાલમ સધર્મ વૈરા સુસંગકારમ પુષ્પાદિમાલમ વ્રજરાજપાલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારમ ભીતરાસખેલમ રસેશ્વરે રંજન કૃતૈલ સંધોલ સતકુમ કુમચિન્હ ચેલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાનાં પદોદરંતમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદિશનમનમથદર્પહારમ સંસારી જીવાસણેવ સારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શિરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાજી સંતન સિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવ શોકમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પુતમતિ નિષેધ ઘનશ્યામ મહાત્મજ્ઞાનિત ભક્તિતો એકાંતિક સુખદામ મોહી મેં તો ભક્ત બનો તામે કોઈ પ્રકાશ दोष न रे कोई जात को शून्य धर्म कुमार तुम्हारो तो भक्त को द्रोह कब नहीं होए एकांतिक तो दास को दिजे समागम होए नाथ निरंतर दर्शतो तो दासन को दास हे मागु करे विनय हरि सदा राख्यो पास हे कृपालो हे भक्त पते भक्त वसन सुमपाद दया सिंधु स्तवन करी मागो वस्तु साथ सहजानंद महाराज के सत्संगी सुजात ताको हुई दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण सौपत्री में ती पड़े नियम एकादश होए ताकि व्यक्ति कहत हो शून्य सब चित होए इंसान करनी जंत की प्रजा संग त्याग मांस न खाओ तो मध्य को पीवत नहीं बढ़वा विधवा को स्पर्शत नहीं करनात्मका चोरी न करनी काऊ की कलंक न कोई को लगा निंदा नहीं कोई देव को बेंगप तो नेका विमुख जीव के वदन से कथा सुनी नहीं यही जाए धर्म के नियम में बरदो सब हरिदास भजो श्री सहजानंद पर छोड़ियो सबाल रही एकादश नियम में करो हरिपद प्रीत प्रेमानंद के धाम में जाओ निसंग जगदीश सहजानंद स्वामी महाराज नी जय विश्वे सचो सकड़ विश्वतण विदाता ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે જેના રોમ સુચિત્ર માયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી ગયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચાર ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન દયા લીલા હરિધણી સંક્ષેપમાં ઉચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનામ સકલાદિ અંત સધર્મ ભક્તે રવનમ વિધાતા
दाता दाता सुखानंद मनसे सिताना तनोतु कृष्णाखिलमङ्गलं नः कायेन वाचा मनसेन्द्रियेवा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि बोलो श्री सहजानंद स्वामी महाराज श्री की स्वामीनारायण भगवान भगवान की धर्म भक्ति हरि कृष्ण महाराज महाराज घनश्याम महाराज की लक्ष्मी नारायण देवनी देवनी नर नारायण देवनी देवनी गोपीनाथ जी महाराज महाराज जी राधा रमण देवनी देवनी मदन मोहन जी महाराज महाराज जी श्री रामचंद्र भगवान भगवान जी सिद्धेश्वर महादेव महादेव जी विघ्न विनायक देवनी जय काष्ठभंजन देवनी जय आदि आचार्य श्री रघुवीर जी महाराज महाराज जी आदि आचार्य श्री रुद्र प्रसाद जी महाराज जी जय 500 परमहंसनी जय नमन हो करो विश्व पाड़ने करगरी कहो भक्ति बाड़ने अरज मारी उर मादरो विपत माहरी श्री हरि हरो अवर आसरो मारे नथी सर्व जाणने शू कहूँ कथी कठण काળ आप चोदणी सुखद श्यामड़ा मुक्त नामणी अमर नापति आस तारी रसिक राखजो लाज माहरी प्रणत पाड़ छो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभो विमल मूर्ति उर्मा वसो नजर थी प्रभु दूर ना थशो अधिक ત્રાસ ને તમે તોડી નાખજો વાલા ब्रह्मानंद ने पास राखजो વાલા બ્રહ્માનંદ ને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજની सोनी के छड़ी रुपए की मसाद जरियां का जामान मोतंगी माणा काने कुंडल माथे मुगाट कबे कंबादे के इस बाए बाजू बंद करे पहुंची कड़ा हाथ मारू माल हई एमनार केड़े कंदोरो काने कड़ियार पग मजाजर दसे आंगड़े वीर राजा धीराज महाराजा अक्षय धामनाधिपति सर्वोपरि सर्व करता करता सर्व काना काना सर्व अवता ना अवता राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजाधिराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान। सौरे हरिभक्तों ने जय श्री स्वामिनारायण।